Good morning. Good morning. How do you do? How's the Josh? How's the Josh? Okay. સાહેબ જોશ તો કેમ હમણાં જ રિઝલ્ટ આવ્યું ક્યાં 7-8 ઘટ્યા એ ઘટ્યા ન કહેવાય વધ્યા કહેવાય કેમ કે તેમ 0 હતા અને 0 થી 102 પહોંચ્યા એટલે એ વધ્યા કહેવાય પણ આપણા મનમાં એવું થાય ઘટ્યા એમ આપણે હાઈટ હોય 154 કેટલી હોય ભાઈઓની 164 હોય અને છતાં રિસ્ક લેવા માટે જાય કદાચ થઈ જાય તો અને માંગે 165 પછી આવીને શું કે હાઈટ ઘટી થોડી તારી 164 જ હતી એને માપી ખાલી એ 165 ન થઈ પણ આપણે શું કહીએ ઘટી એમ એટલે રસ્તામાં થોડોક નીચો થઈ ગયો ને એવું આપણે ફીલ કરાવે એમ બરાબર આપણે એમ કહીએ માર્ક ઘટ્યા નથી માર્ક વધ્યા તૈયારી શરૂ કરી ત્યારે 0 હતા એ ક્યાં પહોંચ્યા 102 105 બરાબર પછી આની જેવા બળતરા કરવાવાળા 135 થાય તો આવી બેસી જાય બરાબર એટલે માર્કેટિંગ એમ કે ભાઈ હું મારા 135 છે પણ તો એ સારી વસ્તુ છે કેમ કે સીસી એક્ઝામ દેવાનો છે એ કાંઈ ફી નથી ભરવાનો પણ એને એમ કે આજે જે કાંઈ થોડું ઘણું પાછું રિવાઇઝ થઈ જાય એ મફતમાં એમ મૂળ તો એને એક માળ ઉતરવાનું હોય ને લાઇબ્રેરી વાંચતો હોય નથી એટલે માળ ઉતરીને આવી આવે બરાબર હવે ગયા વખતે કોન્સ્ટેબલની પરીક્ષા કેટલા લોકોએ આપી હતી બધા ઉછાળ કરશે કેટલા લોકોએ આપી હતી ઓકે આમાં રનિંગમાં કોણ ફેલ છું તું રનિંગમાં બરાબર અને થિયરીમાં 4-5 માર્ક ઘટ્યા એવા કેટલા ડીવી લિસ્ટમાં કેટલા ઘટ્યા 118 એક ઘટ્યો 116 2 ઘટ્યા બેન બીજા કોઈ બાકી બધાને લાંબો ગેપ પડી ગયો છો કે સાહેબ અમારે મેરિટ લિસ્ટ ને અમારે કોઈ લેવા દેવાની મેરિટ લિસ્ટ ઉત્તરમાં અટક્યું છે અમે દક્ષિણમાં જે દક્ષિણ ધ્રુવ પર આંટા મારીએ છીએ અને ધીમે ધીમે ઉત્તર ધ્રુવ તરફ આવશું 111 કેટલે અટક્યું 98 એટલે કદાચ ડર છે ગઈ વખતે થોડુંક બહેનોનું ઓબીસીમાં વધ્યું હતું 18-20 માર્ક વધ્યા હતા ને ડીવી કરતા સારું પણ છતાં કદાચ ગણતરી માઇન્ડમાં એવું છે બેક ઓફ માઇન્ડમાં કે જો આપણને અનારામ ન મળે તો તૈયારી ચાલુ રાખવાની છે આવું કાંઈ છે કે એવું કાંઈ નથી ઓકે તો કોન્સ્ટેબલની પરીક્ષા આજે આપણે થોડું ઘણું ભણવાની શરૂઆત કરશું પરંતુ કોન્સ્ટેબલની પરીક્ષા પાસ કરવાના અમુક નિયમો છે જે હું પહેલા લેક્ચરમાં કહું છું પછી કઈ કરતો નથી તમે કોઈ ફી નથી ભરીને તોય કહું છું બરાબર પણ આ નિયમોને વળગી રહેવાનો એક બધા લખવાના જ છે નિયમોને યાદ રાખવાના છે એટલા બધા તમારા કઈ મગજ રજનીકાંત જેવા થોડા છે હે કે આમ યાદ રહી ગયું સાહેબ તમે બોલો માં નિયમો તેમ બોલવાનું છે એ મને ખબર પડી ગઈ બરાબર કેમ કે મારામાં એઆઈ જેમીની ફિટ કરેલી છે જેમીની તો મારા દિલમાં વસે છે બરાબર હાલો મારા દિલમાં તો કાંઈ નહીં જાવ જો હાલો જો આ છે તો અહીંયા એક નિયમ નંબર 1 ઓફલાઈન ક્લાસ જોઈન કરવાના હોવ તો ઓફલાઈન ક્લાસ જોઈન કરવાના હોવ તો એ પછી એવું નહીં કે અભિયમમાં જોઈન કરો બીજે કોઈ પણ જગ્યાએ જોઈન કરો પણ તમારે ગુજરાતમાં જોઈન કરવું હોય તો કોન્સ્ટેબલ માટે અભિયમ અકાદમી શ્રેષ્ઠ છે એવું મારા દાદા કહેતા હતા બરાબર તો ઓફલાઈન ક્લાસ જોઈન કરવા હોય તો ઇન્સ્ટાગ્રામ ટોટલી બંધ વોટ્સઅપ 30 મિનિટ દિવસમાં 30 મિનિટ મટીરિયલની ડિજિટલ કોપી નહીં નો યુટ્યુબ એમાં યુટ્યુબના જે ઓલા લેક્ચર આવે ને કે કોન્સ્ટેબલની પરીક્ષા પાસ કરવી છે એટલે તમે એમ કહો હા એટલે તમે લેક્ચર જોવા જાઓ 1.5 કલાક બગાડો છેલ્લે ખબર પડે લે આને મહેનત કરવાનું કીધું બરાબર એ તમને ખબર છે પછી પાછો બીજા એકેડેમીનો આવે
કે કોન્સ્ટેબલની પરીક્ષા પાસ કરવી છે? તો કે હા, પાસાથી બેસી જાઓ. એમ કરતા કરતા તમે કોન્સ્ટેબલની પરીક્ષા પાસ કરવા માટે શું કરવું જોઈએ એમાં 10-10 કલાક યુટ્યુબમાં બગાડો છો. તો 10 કલાકમાં અડધું રિઝનિંગ પૂરું થઈ જાય. ગુજરાતી ગદ્યાર્થ ગણ 20 માર્કનો અભ્યાસક્રમ પૂરો થઈ જાય. તમે આ ઇન્સ્ટાગ્રામમાં જેટલા શોર્ટ વિડીયો જોયા છે ને એનો સરવાળો કરજો, ગણિત રિઝનિંગ બે પૂરું થઈ જાય. આ વિચારવા જેવા મુદ્દા છે નાના નાના. તો કેમ કે ઓફલાઈન ક્લાસ જોઈન કરો છો તો તમને અહીંથી 100% બધું આપવામાં આવશે. અહીંયા તમને એવું નહીં કહેવામાં આવે કોન્સ્ટેબલ પાસ કરવી છે તો આ કરો. એ જે કરવાનું છે કોન્સ્ટેબલ માટે જ છે. કેમ કે આ સ્પેશિયલ બેચ કોની છે? કોન્સ્ટેબલની છે. બરાબર. એટલે જ્યારે તમે ઓફલાઈન ક્લાસ જોઈન કરતા હો ત્યારે કોઈ પણ અકાદમી કચાશ રહેવા દે નહીં, પણ ઘણીવાર અકાદમીમાં ક્ષમતા ન હોય તો વાત અલગ છે. બરાબર. અત્યારે તો ગમે તે અકાદમી ખોલીને બેસી ગયા છે. બરાબર. હવે એ બધાનો પર્સનલ વ્યૂ છે, એમાં આપણે કાંઈ પડવાનું નથી. બરાબર. કેમ કે યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ જોયા કરશો ને તો તમે ઓફરથી અંજાયા કરશો, ઓફરથી અંજાયા કરશો. ઘણીવાર મારે 15 ઓગસ્ટ હતી એટલે ઘણા વિદ્યાર્થીને ફોન આવ્યા કે ફલાણી અકાદમી એટલા રૂપિયા પાસ તમે આપો. એમ મેં ના ના ભાઈ એમાં ન હોય. મેં કીધું ઢાબામાં જમવા જાઓ અને રંગોલી રેસ્ટોરન્ટમાં જાઓ તો ફેર તો પડે. બરાબર. ફેર તો પડે. અને હું તમને આપી દઉં, લ્યો હાલો હું તમને એમ કહું, હાલો હું તમને હું ગણિત છું એ 50 રૂપિયામાં આપી દઉં. ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત હું ગણિત છું, 50 રૂપિયા, 15 દિવસ વેલિડિટી. તેમાં હું હોપારો પૂરો કરીએ કોઈ કોર્સ? હે? સંખ્યા જ્ઞાન ને સાદુરૂપ બે પૂરા થાય. એમ કે સંખ્યા જ્ઞાનમાં 22 લેક્ચર છે અને સાદુરૂપમાં કંઈક 18 લેક્ચર છે. તો 15 દિવસમાં લેક્ચર જોતા જોતા પછી ઇન્સ્ટાગ્રામ તો હરોર ખુલ્લે, બાજુમાં વોટ્સઅપમાંથી મેસેજ આવે, હાય બક્કા શું કરે? બક્કો હું ગણિત શું કરે? એટલે એને કરવા દો. ઘણા પાછા ગામડેથી તૈયારી કરવા આવતા હોય, ના પછી ગામડેથી ફોન આવે, તેમ પાછા ને વાંચવા ગયા છો, મને ભૂલી નહીં જતા હો, મેં તેમ પાસ થઈને માટે માનતા રાખી છે. બરાબર. એટલે એમાંથી થોડોક સમય બહાર રહેવાનો. આ ઘણા વિદ્યાર્થી એવા હોય વધારે પડતા સંસ્કારી હોય કે સાહેબ મને છોકરી ગમમાં મળી છે, હું તો બહુ સંસ્કારી છું. એટલે તું સંસ્કારી છો એ વાતે હાસી છે, અને છોકરી ગમે છે ને એ વાતે હારી છે. એ વિજ્ઞાન એવું કહે છે કે આ ઉંમરે છોકરી ગમવી પડે. તને છોકરો ગમતો તો ધક્કા થાત, તને છોકરો ગમવા મળ્યો તો વધારે પ્રોબ્લેમ થાત. બરાબર. તો આ બધા છે ને તમારું માઇન્ડ ડિસ્ટ્રેસ કરે. શું કરે છે? ડિસ્ટ્રેસ. જો ઓફલાઈન ક્લાસ જોઈન કરતા હો તો. ઓનલાઈન ક્લાસ જોઈન કરતા હો તો ઓનલાઈન ક્લાસ અમે પણ ઓનલાઈન પ્લેટફોર્મ ચલાવીએ છીએ, પરંતુ આ એકદમ ગંભીર સિન્સિયર સ્ટુડન્ટ માટેનું આ વસ્તુ છે કે મેં કોઈ કોર્સ 49 રૂપિયામાં મૂક્યો ને તમારે ફટ લઈ લેવો, એવી વસ્તુ આ નથી. કેમ કે ઓનલાઈન લાઈવ ક્લાસ હોય એટલે તમારે ડેઈલી 1.5 કલાકનો લેક્ચર હોય તો ડેઈલી 1.5 કલાકનો લેક્ચર જોવો પડે. ઘણીવાર એવું હોય ટોટલ 2 લેક્ચર હોય તો 2.5 કલાક થાય, તો 2.5 કલાક લેક્ચર જોવા પડે. જો એક દિવસ લેક્ચર ન જોવો, એક દિવસ લેક્ચર ન જોવો એટલે બીજા દિવસે તમારે 3 કલાક જોવો પડે, અને 3 કલાક ન જોવો તો ત્રીજા દિવસે 4.5 કલાક જોવો પડે. અને 4.5 કલાક થઈ જાય ને ભેગી પછી હારોહાર થવું અઘરું છે. કેમ કે આપણે 3 કલાકનું પુષ્પા અને 3.5-4 કલાકનું ધુરંધર માઇન્ડ જોઈએ કે છીએ. આમાંથી તમારે શીખવાનું, ઓલામાં તમારે કાંઈ યાદ નથી રાખવાનું. હે? એમાંથી કાંઈ યાદ રાખવાનું નથી. પિક્ચરમાં શ્રીવલ્લી આવે તો તમને નાના મજા આવી. બરાબર. એ જોવામાં તમારો ટાઈમ જાય, પણ અહીંયા તમારે યાદ રાખવાનું છે. એટલે આ તમારો જે બેકલોગ જમા થતો જાય એને તમારે ડિસોલ્વ કરવો એ તમારા માટે ઇમ્પોસિબલ થાય. બરાબર. પછી ઓનલાઈન ક્લાસમાં તમે કોઈ રેકોર્ડેડ બેચ લેતા હો, જેમ કે રિઝનિંગની બેચ લીધી, તો તમે પ્લાનિંગ સાથે હાલો. ભલે એમાં વેલિડિટી 6 મહિનાની હોય. કેટલા મહિનાની હોય? 6 મહિનાની હોય. કેટલા મહિનાની હોય? 6 મહિનાની હોય. તો આજે 6 મહિનાની વેલિડિટી હોય, એ 6 મહિનાની વેલિડિટીમાં તમે ફિક્સ કરો કે ભાઈ રિઝનિંગ બેચમાં ટોટલ લેક્ચર કેટલા છે? તો કે 100. આ 100ના લેક્ચરની સાઇઝ તમે જોવો તો અંદાજિત 15 થી 20 મિનિટની સાઇઝ છે, 25 મિનિટની સાઇઝ છે, અમુક 30 મિનિટની સાઇઝ છે. બરાબર. લેક્ચર કદાચ 100 કરતાં વધારે હોય તો ફિક્સ કરો કે હું માત્ર 2 લેક્ચર જોઈશ. 2 લેક્ચર જોવો એટલે વધીને કેટલી મિનિટ થઈ? 40 મિનિટ. કેટલી થઈ? 40 મિનિટ.
સૌ પ્રથમ વખત ગુજરાતમાં આ વખતે હું ગણિત અને રિઝનિંગની એવી રીતે લાઈવ બેચ શરૂ કરવા જઈ રહ્યો છું કે જેમાં એ બેચ તમને તો ફ્રી જ મળશે, તમારે એના માટે કોઈ અલગથી વસ્તુ દેવાની નથી. ઓફલાઈન તો આપણે ભણવાના જ હોઈએ, પરંતુ ગણિત રિઝનિંગ આપણે શરૂઆતના 4-5 મહિનામાં પૂરું કરવું હોય તો તમે આ લાઈવ બેચને ધીરે ધીરે ડેઈલી બેઝ ઉપર ફોલો કરવાની. એમાં આપણે કયા બેઝ ઉપર જવાના છીએ? તો એક લાઈવ લેક્ચર હશે, એમાં મેં 30 પ્રશ્નો ભણાવ્યા હોય તો આ તમને PDF સોલ્યુશન વાળી મળશે. કઈ મળશે? સોલ્યુશન વાળી મળશે. બીજી જે 30 પ્રશ્નોની PDF છે, 30 પ્રશ્નોની, એ તમને DPP ડેઈલી પ્રેક્ટિસ ક્વેશ્ચન માટે મળશે. અને 30 ને 30 અને પછી તમારે ટોટલ 30 પ્રશ્નોની ટેસ્ટ રહેશે. હવે તમારા કોન્સ્ટેબલમાં જે અભ્યાસક્રમમાં જેટલા સિલેબસમાં જે મુદ્દા છે, એક એક મુદ્દાના તમે 90 ક્વેશ્ચન કરી નાખો, 90 ક્વેશ્ચન તમે કરી નાખો તો હું તમારે તકલીફ શું થાય એ મને કહો. પરીક્ષામાં શું તકલીફ થાય? કાંઈ તકલીફ ન થાય. તો એક વસ્તુ, આ મુદ્દો સમજાઈ ગયો. ઓફલાઈન ક્લાસ કરો તો આને સ્ટ્રિક્ટલી ફોલો કરવાનું. ઓનલાઈન ક્લાસ કરો તો અહીંયા તમે જે PDF હોય છે એની પણ પ્રિન્ટ કઢાવવાની, પ્રિન્ટ કાઢીને વાંચવાની ટેવ રાખજો. બીજું આપણે મટીરિયલ બાબતે વાત કરીએ. મટીરિયલ, મટીરિયલ માટે એક સબ્જેક્ટ માટે કોઈ એક સ્ટાન્ડર્ડ બુક નક્કી કરી નાખવાની. સ્ટાન્ડર્ડ બુક ઓફલાઈન ક્લાસ અભિયમમાં જોઈન કરો છો તો તમારે માર્કેટમાંથી કોઈ ગુજરાતની શ્રેષ્ઠ એકેડમીના મટીરિયલની જરૂર નહીં પડે. કોઈ શ્રેષ્ઠ એકેડમીની મટીરિયલની જરૂર પડશે નહીં. ઘણા લોકો એવી જાહેરાત કરતા હોય કે હું 21 બુકનો ઓથર છું, હું 25 બુકનો ઓથર છું. એ બધી વેચાતી લીધેલી બુકો હોય છે, કન્ટેન્ટ પોતે ડેવલપ કરેલું હોતું નથી. મેં જે આ હું ગણિત છું અને રિઝનિંગ અને કુલદીપ સર જે FSW MPSW બુકો બનાવે છે, પર્સનલી પોતાના હાથે લખીને ટાઈપ કરાવેલી છે. બરાબર? તો જે અમે જે પરીક્ષાઓ આપેલી છે, અમે જે પરીક્ષાઓમાં પરિણામ મેળવ્યું છે, કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે, એ નજર સમક્ષ રાખ્યું હોય. અત્યારે એવો માહોલ છે કે મટીરિયલ બુક અમુક જે મળે છે એ બુકમાં તમને જાહેરાત એવી રીતને કરવામાં આવે છે કે આવું તમે કાંઈ નહીં જોયું હોય. બરાબર? આવું કાંઈ નહીં, અહીંયા કાંઈ નથી જોયું, અમારા દાદાએ નથી જોયું, મારા બાપાએ નથી જોયું, મારે નથી જોવું, મારે ખોટે ખોટું હું કેમ પેઢીમાં જોઈને જાઉં. તો આ બધી વસ્તુ વાંચવાથી દૂર રહેવાનું. કાંઈ ન જોયું નહીં, ન પૂછાય. કાંઈ જોયું ન હોય કોઈ જે પૂછાય નહીં. કેમ કે અત્યારે શું છે, AI નો ઉપયોગ કરે, ગૂગલનો ઉપયોગ કરે, નવું કન્ટેન્ટ લઈ આવે, એ સીધો આમાં નાખી દે. અને એના જ કારણે બાકી 2018-19 સુધી મિત્રો બહુ નાની નાની બુકોમાં છોકરાઓ પાસ થઈ જતા, બહુ નાની નાની બુકમાં. ત્યારે હું ભણાવતો, મારે 6 કલાકમાં રિઝનિંગ પૂરું થઈ જતું, 10 કલાકમાં ગણિત પૂરું થઈ જતું, 100 કલાકમાંથી મેં આખો સિલેબસ પૂરો કરી દેતા ભણાવવાનો. બેચ શરૂ કરીએ, રોજ 1.5 કલાક ભણાવે, 4 મહિના પૂરું થઈ જાય અને રિઝલ્ટ હારામાં હારું બનતું. પણ ત્યારે શું હતું, એકચ્યુઅલ સિન્સિયર છોકરાઓ ઓફલાઈન આવતા. અત્યારે ઘણા બધા કેવા વિદ્યાર્થીઓ હોય છે કે એક પાડોશીમાં પાસ થયો હોય એટલે ઘરેથી ફોર્સ કર્યો, તું જા સિમરન, તેરી જિંદગી જી લે, એમ કે સિમરન અહીંયા આવે. એક બરાબર. બીજો, પોતાને કંઈક આડું ઉડું થયું હોય ને કોકને એમ બદલો લેવો તો પોલીસમાં જઈને બદલો લેવો હશે, એવું ન હોય આમાં. અને ત્રીજો, કોકે ના પાડી હોય એટલે એ વટમાં આવ્યો હોય, પેલા સ્ટેટસ મૂકે, ઠુકરા કે મેરા પ્યાર તું મેરા ઇંતકામ દેખેગી, એમ કરીને તૈયારી શરૂ કરે. 3 દિવસ વાંચે એટલે એમ કે ભાઈ ભલે ઠુકરાયું, આપણે કાંઈ વટે સડવું નથી, પાછો ગામના ઓટલા ભાગવાનો ધંધો શરૂ કરી દે. તો આ જે વસ્તુ બધી છે, તો મટીરિયલ છે એ સ્ટાન્ડર્ડ બુક વાંચવાની. કે તમને કોઈ એવું લાગતું હોય કે આ પબ્લિકેશનની બુક છે, બરાબર, આ વાંચવાની. દાખલા કે જનરલ નોલેજ વાંચવું હોય, બરાબર, કે ભાઈ જનરલ નોલેજ આપણે કરવું છે, તો તમે વર્લ્ડ ઇન બોક્સની બુક છે એ વાંચી શકો. વર્લ્ડ ઇન બોક્સ પબ્લિકેશન સારું છે. એકેડેમી બાબતે હું બહુ ચર્ચા કરવા માંગતો નથી, બરાબર. અને જે તે સમયે મેં આમાં ઘણી બધી બુકો પણ લખેલી છે, તો તમે વર્લ્ડ ઇન બોક્સની બુક પણ કરી શકો. જનરલ નોલેજ પૂરતી, પછી બીજી કોઈ સબ્જેક્ટની એની કોઈ બુક લેવાની જરૂર છે નહીં. તો વર્લ્ડ ઇન બોક્સની બુક લીધી હોય, અથવા જો તમને એમ થાય કે સાહેબ ડિસ્ક્રિપ્ટિવ બહુ નથી વાંચવું, આમ શોર્ટ પ્રશ્ન વાંચવા છે, તો એ તમે આપણી કેપ્સ્યુલ વાંચો તો વર્લ્ડ ઇન બોક્સની બુક પણ કરવાની જરૂર છે નહીં. પણ આને તમારે એક 2 વાર લખી નાખવી પડે. આ કેપ્સ્યુલ કેમ તૈયાર કરવી એના માટે તમે કુલદીપ સરના વિડીયો જોવો તો એ ઇનફ છે.
એક એક કેપ્સ્યુલ ઉપર કલાક કલાક દોઢ કલાકના વિડીયો છે. પણ આની અંદર નિયમિતતા રાખવી પડે. રોજ રાત્રે તમે એવું વિચારો કે હું આવતીકાલથી મસ્ત વાંચીશ, એ તમારે બંધ કરવું પડશે. તમારામાંથી ઘણા બધા એવા હતા, અત્યારે હાલમાં બેઠા જ છે, કે ભરતી દઈને આવ્યા કીધું ને એને ખબર જ છે કે હું ફેલ છું, પણ છતાં મનમાં શું હતું, બસ હવે કાલથી મસ્ત તૈયારી શરૂ કરી. એકવાર કે વિડીયોમાંથી મોટિવેશન મળી જાય ને, કોઈક વિડીયો લઈને આવે મોટિવેશન, તો કે મને મોટિવેશન મળી જાય એટલે હું શરૂ કરી દઉં. આવા કેટલા હતા? ખોટું બોલે ને માના હાલો. હા, કાલથી વાંચવાવાળા કેટલા છે? આમ ઉછાળ કરો, ટાઈમ ટેબલ બનાવતા હોય રોજ કે કાલથી સવારે 6 વાગે વાંચવું છે, કાલથી સવારે, બરાબર? એટલે એવા વિચારો બહુ આવતા હોય ને તમે પાલન ન કરી શકો ને, તો કાં તમારે તૈયારી મૂકી દેવાની અને કાં પછી કાલથી વાંચવા માંડવાનું. બે જ ઓપ્શન, બરાબર? કેમ કે આજ જેવો શ્રેષ્ઠ દિવસ એ કે છે જ નહીં. અને આજમાં તે આજ એક ક્ષણ છે, આ ઘડી છે એ રળિયામણી છે, તો આ ઘડીએ જ વાંચવા બેસી જવાનું. શરૂઆતમાં વાંચજો, થોડી તકલીફ થશે, કંટાળો આવશે શરૂઆત કરશો એટલે. પણ તમે એવું નક્કી કર્યું કે આવતીકાલે હું 10 કલાક વાંચીશ, અને માની લો કે 6 કલાક વાંચ્યું, તો ઘણા દુઃખ લગાડે, ઓહ 4 કલાક ઓછું વાંચવાનું. અરે ગાંડા, તે 6 કલાક વાંચ્યું છે, ઘરે બધાને પાર્ટી આપ. હોસ્ટેલમાં રહેતો તો રૂમ પાર્ટનરોને પાર્ટી આપ, પણ પાર્ટીમાં હું ગ્લુકોઝની ડબ્બી લઈ આવવાની, પાણીમાં 2 ચમચી ગ્લુકોઝ નાખીને કે પી હાલે આપણી પાર્ટી, આપણે 6 કલાક આજ વાંચ્યું. તો તમે સ્ટાન્ડર્ડ બુકને ફોલો કરવાની. પછી જે બુકો એકદમ યુટ્યુબમાં અને ઇન્સ્ટાગ્રામમાં આવે છે, શ્રેષ્ઠ બુક, શ્રેષ્ઠ બુક, શ્રેષ્ઠ બુક, એનાથી મહેરબાની કરીને દૂર રહેજો. મહેરબાની કરીને દૂર રહેજો. આ દુનિયામાં કોઈ શ્રેષ્ઠ હોય ને તો તમે જ છો. કોણ છે? તમે. જે તમે બુક લ્યો છો એની અંદર તમે માનો ઓફલાઈન ભણતા હોય, તમને અગત્યનો મુદ્દો લાગ્યો, દાખલા તરીકે આપણે વાત કરું, ભૂગોળની બુક છે, તો ભૂગોળની બુકમાં ઘણું બધું લખેલું હોય. મેયર સર જ્યારે ભણાવતા હોય ત્યારે અમુક જે મુદ્દા બોલતા હોય, શોર્ટ નોટમાં તમે લખવા મળો. ઘરે જઈને એ બુક ઉપર એ મુદ્દો જ્યાં હોય એને હાઇલાઇટ કરો. કેમ કે આખી બુક કોઈ ફેકલ્ટી ભણાવતા હોતા નથી, એની અંદર જે અગત્યનું પૂછાઈ શકે હોય તેવું ભણાવતા હોય છે. એ જે ભણાવતા હોય છે એ તમારે ઘરે જઈને હાઇલાઇટ કરવું પડે. આ વખતે ક્લાસ નોટ, ગણિત રીઝનિંગમાં ઘણા વિદ્યાર્થીને ક્લાસ નોટનો પ્રશ્ન હોય, એટલે મેં પોતે પર્સનલી આમાં મારું પોતાનું ઇનિશિયેટિવ છે કે ક્લાસ નોટ હું તૈયાર કરાવડાવી દઈશ. તૈયાર કરાવડાવીશ એટલે હું પોતે જ તૈયાર કરીશ, બરાબર? શરૂઆતના 4-5 ચેપ્ટરની તમને તૈયાર કરીને આપીશ મારા હેન્ડ રિટનમાં. એ ક્લાસ નોટ કઈ રીતની હશે કે શક્ય હશે ત્યાં સુધી એક પેજમાં એક ચેપ્ટર હશે, એક પેજમાં એક ચેપ્ટર હશે. જેમ કે દિશા અંતર હોય, એના 7 પ્રકાર હોય, તો પહેલો પ્રકાર, બીજો પ્રકાર, ત્રીજો પ્રકાર, ચોથો, 5મો, 6થો અને 7મો, આ 7 પ્રકારનો એક એક પ્રશ્ન હશે. એક પેજમાં દિશા અંતરની ક્લાસ નોટ તૈયાર થઈ જશે, બરાબર? દિશા અંતરની ક્લાસ નોટ તૈયાર થઈ જશે. પછી માનો કે ક્રમ કસોટી આવી, રેન્ક ટેસ્ટ, તો આના ટોટલ 9 પ્રકાર છે. 9 પ્રકારનો એક એક પ્રશ્ન ક્લાસ નોટમાં તમને વ્યવસ્થિત મારા હેન્ડ રિટનમાં લખીને તમને એની કોપી મળી જશે. તો રીઝનિંગમાં માની લો કે 20 ચેપ્ટર હોય ને, એટલે 20 પેજમાં રિવિઝન નોટ તૈયાર થશે. 20 પેજમાં રિવિઝન નોટ તૈયાર થશે. ગણિત છે તો ગણિતમાં વધીને 40 પેજમાં આખું ગણિત આવી જશે. 40 પેજમાં આખું ગણિત, કે ભાઈ સરળાશ છે, સરળાશ, એની અંદર અલગ અલગ પ્રકારના 15 ક્વેશ્ચન બને છે. તો એ 15 ક્વેશ્ચનમાં શું એપ્રોચ રાખવો અને કઈ રીતે તમારે એ 15 ક્વેશ્ચનને સોલ્વ કરવા, તો 15 પ્રશ્નોનું એક એક ઉદાહરણ છે. કેલેન્ડર છે તો એમાં 11 પ્રકાર બને છે, તો 11 પ્રકારની સમજૂતી સાથે એક એક ઉદાહરણ, એક પેજમાં કેલેન્ડર પૂરું. ઘડિયાળમાં 8 પ્રકાર બને છે, તો ઘડિયાળમાં 8 પ્રકારમાં એક પેજમાં મટીરિયલ પૂરું. આ તમારી પહેલી બેચ એવી હશે જેમાં અમે મટીરિયલ આપવાના, એટલે કે બુક આપવાના નથી, બરાબર? આખા નવા કોન્સેપ્ટ ઉપર જઈએ છીએ, નો બુક સિસ્ટમ. જે કાંઈ આપવાનું છે એની તમને કોપી જ મળશે. પેમ્પલેટ કહેવાય ને, પેમ્પલેટ, એ વ્યવસ્થિત કોપીમાં મળશે. કેપ્સ્યુલની બધી બુક તમને આપી દઈશું, કેમ કે કેપ્સ્યુલમાં કઈ પેમ્પલેટ બનાવવાની જરૂર નથી. માની લો કે મેં ક્રમ કસોટી ભણાવ્યું, તો મેં ક્લાસમાં 30 પ્રશ્ન ભણાવ્યા. કેટલા? 30. આ સમજૂતી સાથે ભણાવ્યા.
અને આની અંદર મારે તમારી પાસે 50 ક્વેશ્ચન ગણાવવા છે. તો તમને એવું જ મટીરિયલ મળશે. ક્યાંય સરસ મજાનો ફોટો બોટો હશે, અહીં તમારું નામ હશે, રોલ નંબર હશે, તમારી બેચ હશે, બરાબર. અને નીચે લખ્યું છે કે આની ઝેરોક્સ કોઈને કરવા દેવી નહીં, એ મૌખિક કહી દઉં છું, બરાબર. અને આ જે મટીરિયલ હોય એની પાછળ 30 પ્રશ્નો કે 40 પ્રશ્નો જે મેં ક્લાસમાં ભણાવ્યા હોય એ સમજૂતી સાથે હશે. અને જે 50 ક્વેશ્ચન હશે એ 50 ક્વેશ્ચન એ રીતના હશે કે અહીંયા નામ એટલે કે રકમ, નીચે જગ્યા હશે. અરે વાહ, હે જગો મગો કર્યો હો બગાતે. હાલો હાલો, અને કે મેં નાસ્તો કરી લીધો કહી દે. જો અહીંયા ધ્યાન આપો, આ લખેલું છે, અહીંયા તમારે સોલ્યુશન લખવાનું થશે. શું થશે? સોલ્યુશન. કેમ કે મારે ચેક કરવાનું છે તમે ઘરે જઈને પ્રશ્નો ગણો છો કે નહીં. તમારો રોલ નંબર વ્યવસ્થિત મટીરિયલ ઉપર લખાઈ નાખવાનું. આખું ચેપ્ટર પૂરું થઈ જાય એટલે તમારે આ મટીરિયલ તમને મળી જશે. તમને 2 દિવસનો ટાઈમ આપવામાં આવશે. આની અંદર તમારે સોલ્યુશન કરી નાખવાનું. અને પછી તમારે અહીંયા તમને સ્ટાફ એમ કે અહીંયા મૂકી દે, તમારે મૂકી દેવાનું. હું પોતે ચેક કરી અને જેનો ખાલી જગ્યા હશે એમના વાલીયારે વાત કરી લેશે. ખાલી એમને જાણ કરીશ, બરાબર. હું એવું નહીં કે તમારો છોકરો ધ્યાન નથી રાખતો. હું એમ જ કહીશ કે તમારો છોકરો સ્વચ્છતામાં બહુ માને છે, બરાબર. એ જે ખાલી પેજ હોય એને ખાલી જ રહેવા દેશે. અને એની ઈચ્છા એવી છે કે પર્યાવરણમાં આપણે કાગળને બચાવવો છે, બીજું કાંઈ કહેશ નહીં. અને આ ઉંમરે મિત્રો, આ ઉંમરે મમ્મી પપ્પાના પૈસા છે ને વેડફવાનો તમને કોઈ અધિકાર નથી. એનો સદુપયોગ કરજો. કેમ કે એ બહુ હાર્ડ મની હોય છે, બહુ હાર્ડ મની હોય છે. ઘણા વિદ્યાર્થી મને એમ કે સાહેબ આનો 200 રૂપિયાનો કોર્સ છે, લઈ લો. મિક્તાર કામ ન હોય ને તો 2000 નો લે. 2000 ની કામની વસ્તુ હોય ને તો 2 લાખ ખર્ચ. બાકી ખાલી સસ્તો આવે છે એટલે લઈ લે એમ નહીં. કેમ કે 200 રૂપિયા કેમ કમાવાય ને એ મને ખુદને ખબર છે. હું જ્યારે હીરા ઘસતો, બરાબર, હીરા ઘસતો ત્યારે સાંજે 200 રૂપિયાનું કામ કેમ થતું ને એ મને ખબર છે. ઘંટીની મોટર હોય ને, મોટર એ ખતરનાક ગરમ હોય. એમાં કોઈ હીરા ઘસેલા છે? કોને ઘસેલા છે? તે એકે ઘસેલા છે, બરાબર. મેં ઘસેલા છે. અને ત્યારે સાંજે 200 રૂપિયાનું કામ થાય. કેટલા રૂપિયાનું કામ થાય? 200. એટલે 200 રૂપિયા સામાન્ય વસ્તુ છે નહીં. અરે હું તો એમ કહું, સિંગલ 1 રૂપિયો નો બગાડાય. રૂપિયાની બહુ મેટર છે. હું તો તમને એમ કહું છું કે ભારતનો દરેક નાગરિક મને 1 રૂપિયો આપી દે, મારા જીવનમાં કઈ કરવાની જરૂર જ નથી. 1 રૂપિયાની કિંમત સમજો તમે. 1 રૂપિયા की કિંમત તો ક્યાં જાને જાનો, એમ નહીં. 1 રૂપિયો, ભારતની વસ્તી કેટલી છે? 140 કરોડ. બધાય મને 1 રૂપિયો આપે તો કેટલા રૂપિયા થાય? 140 કરોડ. મારા સવારે 9 વાગે ગળું તોડવાની જરૂર છે? કાંઈ નહીં. એટલે રૂપિયાની કિંમત બહુ મોટી છે. અને એના માટે જ બધા અત્યારે યુટ્યુબમાં બાંબરાડા કરે છે. આવી જાઓ, આવી જાઓ. ઘણી વાર તો એમ થાય કે એવો અવાજ કરે આપણે જોવા જાય, આપણે એમ થાય શાક સારું મળતું છે, જોવા જાય ખબર પડે લે આ તો ભણાવવાની વાત કરે છે. આમાંથી બધેથી દૂર રહેવું પડશે, બરાબર. પછી નીચે લખો, પેલા મટીરિયલનો નિયમ લખાયો ને, હાલો પછી નિયમ લખો. અસામાન્ય સંજોગો સિવાય, અસામાન્ય સંજોગો સિવાય રજા પાડવી નહીં. અસામાન્ય સંજોગો એટલે કેવા? તમારા ખુદના લગ્ન હોય, તમારું ખુદનું વ્યવસાય જોવા આવતા હોય અથવા તમારે જોવા જવાનું હોય, એ બધા અસામાન્ય સંજોગો કહેવાય. તમને ખુદને કાંઈક બીમારી થઈ હોય અને હલનચલન ન કરી શકતા હો, એ અસામાન્ય રજા કહેવાય. પછી તમારો ભાઈબંધ કોલેજમાં ભણતો હોય, એના લગ્ન હોય તો એ અસામાન્યમાં ન આવે, એ સામાન્યમાં આવે. ઘણાને એવું એમ હોય કે હું મારા ભાઈબંધના લગ્નમાં નહીં જાઉં તો એ ઘોડે નહીં ચડે, એમ એ લગ્ન નહીં કરે તો એ તમારી માન્યતા છે. એનો આ ઉંમરે વારો આવ્યો હોય એ કોઈ જ તમારી વાટે ઊભો રહે નહીં, બરાબર. તો અસામાન્ય સિવાય સંજોગો સિવાય રજા પાડવી નહીં. આ નિયમો જે હું લખાવું છું, તમારામાંથી જે બેચ જોઈન કરે, આ નિયમો તમે જ્યારે પરીક્ષા આપીને આવો ત્યારે વાંચજો. આને તમે ફોલો કરેલા હશે તો તમારું નામ મેરિટમાં હશે, નહીં તો તમારું નામ મેરિટમાં નહીં હોય.
2018-19 સુધી અમારા વિદ્યાર્થીને આવું બધું કહેવાની જરૂર પડતી નહોતી. એમ કે માર્કેટમાં લિમિટેડ મટીરિયલ હતું, યુટ્યુબમાં કોઈ બૂમ બરાડા નાખતા નહોતા, એટલે વિદ્યાર્થીને અહીંથી જે કહીએ ને એ જ વિદ્યાર્થી કરે. આ તો તમને કેટલા લોકો એવું માને હરીફાઈ બહુ છે? કેટલા લોકો એવું માને છે હરીફાઈ બહુ છે? માનો એવું ઉશાળ કરો, માનતા હોય ઉશાળ કરો. હું ભલામણ હાવ તમે કોન્સ્ટેબલની તૈયારી કરવાના છે. તમે બધા માનો છો હરીફાઈ બહુ છે. બેન કઈ રીતની તમને હરીફાઈ લાગે છે? હે એક્ઝામમાં પણ કઈ રીતે? એમ મેરિટ ઊંચું જશે. બધાય તે મેરિટ ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં એમ આંકતા હતા બહુ ઊંચું જશે, બહુ ઊંચું જશે. મેં આવું કંઈક કીધેલું છે. લાસ્ટ ટાઈમ જે મેરિટ અટક્યું ને એની કરતા +8 જેવા થશે. કેટલા થશે? +8 જેવા. 8 થી વધારે નહીં. બરાબર? તમારે મેરિટ અટકે ત્યારે જોઈ લેવાનું કે માની લો કે ગઈ વખતે ઓબીસી નું 116 અટક્યું હતું, એટલે 8+ કરો ને તો 124 અટકે. તો આ વખતે 122 થી 125 આજુબાજુ અટકે. ઝાઝો કોઈ ડિફરન્સ પડવાનો નથી. મને જ એક વિદ્યાર્થીનો મેસેજ આવ્યો હતો, સાહેબ મારે 143 થાય છે, મારો વારો આવે. મેં બેટા નો આવે તારો વારો. મને કે કેમ? મેં કીધું 210 અટકશે એવું લાગે છે. કે કેમ? મેં કીધું અમુક બધાને સ્પોટ વાળા બધા બહુ આવી ગયા છે. બધાને 200 માંથી 200 આવેલા છે અને બધાને 10 માર્ક સ્પોટ ના મળ્યા ને તો 210 થયા છે. એ કે સાહેબ એટલું બધું થોડું અટકે? ગઈ વખતે 116 અટક્યું હતું, તો વધી વધીને આ વખતે 124 જાય. મારો વારો આવી જ જાય ને. પણ હું તને ગીતો કહું છું તો તું મને પૂછ શું કામ કરે છો? તો તું મને પૂછ શું કામ કરે છો? પણ વિદ્યાર્થીને આમ જાણવું હોય કે સાંત્વના મળી જાય. પાછો હું એને કહું વાંધો નહીં પાસ થઈ જાય તો એ 3 જગ્યાએ પાછો પૂછે જ તે. એટલે અમે અમારી જેવા જ્ઞાની બેઠા હોય ને એમ અમારી ઉપર વિદ્યાર્થી ઘણો બધો વિશ્વાસ કરે. એ માટે અમે આભારી છીએ. પણ અમુક એ વિશ્વાસનો દુરુપયોગ કરે, નબળી વાત જ ન કરે. 105 માર્ક હોય તો નબળી વાત કરવાની જ નહીં, તું મેરિટમાં જ આવે. હું 100% એવું કહી દઉં તું પાસ નહીં થાય. તમારે જોવો હોય તો વોટ્સઅપમાં મેસેજ છે, મારા મેસેજ એવાય છે. એક 118 માર્ક વાળો હતો, મને કે કેમ થશે સાહેબ? મેં કીધું નહીં મેળ પડે. બહુ ગુજરાતીમાં ભાષામાં કહી દો. પણ મને જે પૂછ્યું એ છોકરો લગભગ મેચ્યોર હોય તો એ મેસેજ એવું જ કરે, થેન્ક યુ સર, તો વાંચવા મળે, વાર્તા પૂરી. એક છોકરાનો મેસેજ હતો, સાહેબ 121 થાય છે, કેમ થાય? બટા બોર્ડર લાઈન ગણાય. એ કે થેન્ક યુ સર. એને હું હા પાડી દઉં એનો કોઈ મતલબ નથી. હા પાડું તો કઈ ફેર નથી પડવાનો, ના પાડું તો કઈ ફેર નથી પડવાનો. એટલે એક આ બાબત ધ્યાનમાં રાખવાની, અસામાન્ય સંજોગો સિવાય રજા પાડવાની નહીં. બીજું, ટેસ્ટ નિયમિત આપવાની. નિયમિત એટલે નિયમિત. અસામાન્ય સંજોગોમાં ટેસ્ટ નો અપાય, પણ ટેસ્ટનું રીડિંગ જે હોય એ કમ્પ્લીટ થઈ ગયેલું હોવું જોઈએ. ટેસ્ટ નિયમિત આપવાની. ટેસ્ટ નિયમિત આપવાની. રાઠોડ નિરાલીબેન, ઓનલાઈન ક્લાસ લેવી તો બુક્સ કઈ રીતે લેવાની? એ બુક તમારે અલગથી બુક સ્ટોર ઉપર ઓર્ડર કરવાની રહેશે. પણ પહેલા આખો લેક્ચર પૂરો થવા દે, તમારા બધાના પ્રશ્નો 4-5 દિવસમાં સોલ્વ થઈ જશે. ટેસ્ટ નિયમિત આપવાની. સૌથી અગત્યની વસ્તુ કે તમે જો કોન્સ્ટેબલની પરીક્ષા આપવા માંગતા હો તો ભરતી ક્યારે આવશે આવું કોઈને પૂછપૂછ નહીં કરવાનું, કોઈને નહીં. અને ઘણા વિડીયો એવા આવે કે ભરતી હવે આવવાની તૈયારીમાં છે, ન્યાય 2 લોકો 2 કલાક લાઈવ થાય. કેટલા કલાક? 2 કલાક. 1000 છોકરા લાઈવ હોય તો 2000 ભારતના યુવા ધનની 2000 કલાક બગડી. શેમાં? ભરતી ક્યારે આવશે ને ભરતી આવી ગઈ. ભારતના યુવા ધનની 2000 કલાક અહીંયા બગડી. આ 1000 છોકરાને 2 કલાક જો કોદાળીને પાવડો આપી દીધો હોય ને તો ઓલું તળાવની સ્કીમ છે ને, તળાવ ખોદવાનું, તળાવ ખોદાઈ જાય. પણ અહીંયા યુટ્યુબમાં ભરતી ક્યારે આવશે એવું ક્યારેય કોઈ નહીં પૂછતા, દોડ ક્યારે આવશે એવું ક્યારેય કોઈ નહીં પૂછતા, લેખિત પરીક્ષા ક્યારે આવશે એવું કોઈ નહીં પૂછતા. માત્ર બધાને જાણ કરજો કે આ વખતના મેરિટમાં મારું નામ હશે, બીજું કાંઈ નહીં.
ભરતી ક્યારે આવશે, દોડ ક્યારે આવશે, લેખિત ક્યારે આવશે, આ એટલે નથી પૂછવાનું કે આનાથી તમને કોઈ ફેર પડવાનો નથી. તમને જો ગુજરાત સરકારનું બોર્ડ તમને કીધા વગર ભરતી લઈ લે તેથી હું બેઠો છું. તેથી હું બેઠો છું કે આ 10 છોકરાને ખબર જ નથી પડવા દેવી કે ભરતી આપણે લઈ લેવી છે. એવું કાંઈ બને ને તેથી હું બેઠો છું. આ દોડી ગયેલા છે 20 છોકરાને ખબર જ નથી પડવા દે, લાઇબ્રેરી તાળું મારી દો, હાલો લેખિત પરીક્ષા લઈ લેવી, એવું નહીં થાય. બરાબર? એટલે આ બધી વસ્તુથી તમે દૂર રહેજો. આપણી તૈયારી ઈમાનદાર પૂર્વકની હોવી જોઈએ. ઘરે જ્યારે જઈએ ત્યારે મમ્મી કે પપ્પા એવું પૂછે કે બેટા કેવી ગઈ પરીક્ષા, ત્યારે આપણો જવાબ એક જ હોવો જોઈએ કે હું મારું 100% આપીને આવ્યો છું, પરિણામ ખબર નથી, બસ તમે તમારું કામ કરી નાખ્યું. આવું હું બોલું ને એનું મને નુકસાન છે. પાછું હમણાં મારો છોકરો નીટની એક્ઝામ દઈને આવ્યો એટલે બહાર આવ્યો, બેટા કેવી ગઈ, પપ્પા હું મારું 100% દઈને આવ્યો છું, મેં અહીંયા તમારો વિડીયો જોયેલો છે ને. તો આ બધા લેક્ચર થી દૂર રહ્યો. તમને એમ થાય કે સાહેબ યુટ્યુબમાં એકાદો લેક્ચર તો જોવો જ પડશે, તો ખરેખર જે વ્યવસ્થિત કન્ટેન્ટ ભણાવતા હોય, કે માની લો કે એને એવું લખ્યું હોય કે આલ્ફાબેટ સિરીઝ, અને એ શિક્ષક ખરેખર આલ્ફાબેટ સિરીઝ 1.5 કલાકમાં પૂરું કરી દેતા હોય વ્યવસ્થિત કોન્સેપ્ટ સાથે, MCQ સાથે, તો તમારે એ લેક્ચર જોવાનો, નહીતર જોવાનો નહીં. માત્ર MCQ સોલ્વ થતા હોય, જો તમે ઓફલાઈન આ લખો ઓફલાઈન ક્લાસ જોઈન કર્યા હોય તો MCQ વાળા વિડીયો જોવા નહીં. ઓફલાઈન ક્લાસ જોઈન કર્યા હોય તો ઓફલાઈન ક્લાસ જોઈન કર્યા હોય તો MCQ વાળા વિડીયો જોવા નહીં. બરાબર? કેમ કે આ ગુજરાતમાં છે ને એ એવું દાલ છે. દાખલા હું પોતે મારી વાત કરું, હું 5 વર્ષથી યુટ્યુબમાં ગણિત ભણાવતો હોઉં, 5 વર્ષથી યુટ્યુબમાં ગણિત ભણાવતો હોઉં, અને કાલ પાછો એવો લેક્ચર લઈને આવું કે ગણિતમાં આ તમને નહીં ખબર હોય, એટલે આ તમને નહીં ખબર હોય તો એ 5 વર્ષ સુધી મને ખબર નહોતી. સમજો તમે? આ જો હું નવી વસ્તુ લઈને આવ્યો એનો મતલબ શું થયો કે મિત્રો આવું તમને કોઈ ભણાવ્યું જ નહીં. બહુ હાસી વાત છે, આ ભંગાર કહેવાય, ન ભણાવાય. તો 5 વર્ષ સુધી મેં ભણાવ્યું હોય અને એ વસ્તુ આવી જ ન હોય તો અત્યાર સુધી તમે ક્યાં હતા? પછી ઓનલાઈન ક્લાસ જોઈન કરો તો કોર્સ વારે વારે રીપરચેઝ ન કર્યા કરો. જેમ કે હું ગણિત છું, મારા વિદ્યાર્થીમાં કોઈ હું ગણિત છું કોર્સ લીધો હોય અને હું કઈ નવો કોર્સ મૂકું તો વિદ્યાર્થી મને મેસેજ કરે સાહેબ આવડો લીધો છે, ઇનફ છે? હું એમ જ કહું ઇનફ જ છે. પણ જો મારે ધંધાની દ્રષ્ટિએ હું કહું કે બક આમાં મેં થોડાક વધારે દાખલા કરાવ્યા છે, તો વધારે દાખલા માટે આ કોર્સ ન લેવાય. કેમ કે આ જે કોર્સ છે એમાં કોન્સેપ્ટ તો બધા આવી જ ગયેલા હોય. અને જો તમને કોઈ એવું કહેતું હોય કે હા આ થોડોક અપડેટેડ કોર્સ છે, શું ગણિતમાં શું અપડેટેડ હોય? આપણા બાપ દાદા પહેલાની ગણિતની શોધ થઈ છે. ગુજરાતમાં જેટલા લોકો હાલમાં ગણિત ભણાવે છે એ કાંઈ ગણિત શોધીને તમને નથી ભણાવતા, એ જે એક્ઝિસ્ટ કરે છે હકીકતમાં જે છે એને તમને સમજાવે છે. એ તમને સમજાવે છે કે ભાઈ ટકાવારી આમ ગણાય, એ ટકાવારી કેમ ગણાય એની શોધ મેં નથી કરી કે કોઈ અન્ય ફેકલ્ટીએ નથી કરી. એટલે વારે વારે અપડેટેડ કોર્સ છે, અપડેટેડ કોર્સ છે એમ કોર્સ લીધા નહીં કરતા. આ એક લીધો છે કેમ કે આની અંદર કોન્સેપ્ટ તો બધા આવી જ ગયા હોય અને તમને વારે વારે એવું કહેતા હોય કે અપડેટેડ કોર્સ છે, અપડેટેડ કોર્સ. એનો મતલબ કે આ કોર્સ કાં અધૂરો છે, આ કોર્સ કાં અધૂરો છે અને કાં એ તમારી આગળ 2 વખત પૈસા લેવા માંગે છે. આનાથી બીજો કોઈ મતલબ થતો નથી. બંધારણ હોય, સપોઝ બંધારણનો કોર્સ તમે લીધો તો પછી સાહેબ નવો લેશ, હા અપડેટેડ. એમાં અપડેટ શું હોય કહેતો? બંધારણમાં સંસદમાં જે નવો કાયદો બન્યો હોય એ અપડેટેડ હોય, એ સિવાય કાંઈ અપડેટેડ હોય? કાંઈ ન હોય, બીજું કાંઈ હોય નહીં. કેમ કે એ નવો કાયદો બન્યો એ તમારા કરંટમાં આવતો હોય.
એટલે ક્યારે એવી રીતના ખોટા ખર્ચા નહીં કરવાના. મેં શું કીધું? જરૂર ન હોય ના રૂપિયો નહીં ખર્ચવાનો, જરૂર હોય ના લાખ રૂપિયા ખર્ચવાના. એમ કે રૂપિયાની બહુ કિંમત છે ભારત દેશમાં. ખાસ કરીને ભારત દેશમાં તમારે મસ્ત જીવન જીવવું હોય તો રૂપિયા બહુ જરૂરી છે. રૂપિયા બહુ જરૂરી છે. એ તમે જેમ મોટા થતા જશો, એમ આગળ થતા જશો, લગ્ન થશે, હોસ્પિટલમાં જશો, ત્યારે તમને આઈડિયા આવશે કે રૂપિયા બહુ જરૂરી છે. એટલે ખોટો ક્યારે ખર્ચો કરવાનો નહીં. અને લખો, એક વિષય માટે એક જ બુકનું પ્રાધાન્ય. એક જ બુકનું પ્રાધાન્ય. કેમ કે અત્યારે કેવું છે, કોઈ બુક લોન્ચ કરે ને, તમારે કોન્સ્ટેબલની તૈયારી કરવાની. બુક ઘણી ખરી મોટી હોય કે મિત્રો આની અંદર બધા જ પીવાયક્યુ લઈ લીધા છે, કોન્સ્ટેબલની પરીક્ષાના, પીએસઆઈની પરીક્ષાના, ફલાણી પરીક્ષાના અને જીપીએસસીની તમામ પરીક્ષાના. હવે આ બુક વાંચવાની, જીપીએસસીના પ્રશ્નો વાળી બુક વાંચીને જો કોન્સ્ટેબલ થવું હોય તો જીપીએસસી વાળી બુક વાંચીને ડીવાયએસપી ન થવી યાર. હે તો સીધા ડીવાયએસપી ન થાય. આ જ બુક વાંચીને પરીક્ષા દેવી હોય, બુકમાં ને એમાં ફેર શું પડે? જેમ કે હમણાંની જે તમારી કોન્સ્ટેબલની પરીક્ષા ગઈ, તો એની અંદર એક બાજુ 6 મેગેઝિન મૂકો. કેટલા? 6 મેગેઝિન. સમજજો મુદ્દો, આ બહુ અગત્યનો મુદ્દો છે. 6 મેગેઝિન અંદાજિત 80 પેજનું એક મેગેઝિન હશે અંદાજિત. તો કેટલા પેજ થયા? 480 પેજ. અને કુલદીપ સરનું 60 થી 70 પેજનું આ છેલ્લા 6 મહિનાના કરંટની વાત કરું છું. છેલ્લા 6 મહિનાના. અહીંથી કરંટના કેટલા પ્રશ્નો હતા તમારે? 25 કે 30 કે 25? હે 31 હતા ને? આમાંથી 31 પૂછાણા એવું માની લઈએ. કેટલા? આમાંથી 31 અને અહીંથી 29 પૂછાણા. કયું તમારા માટે ફાયદારૂપ રહે કયો મને? આવડું આજ રહે ને? કેમ કે આ 480 પેજ વાંચ્યા, એમાંથી 31 પ્રશ્નો પૂછાણા, છતાં 31 આવડ્યા નહીં. અને અહીંયા 60 થી 70 પેજમાં કેટલા? 29 પૂછાણા. અહીંયા કરતા તમારે અહીંયા માર્ક વધારે આવે. આ બાબત ઉપર તમારે પહેલેથી જ ધ્યાન દેવું પડશે. બરાબર? આપણે ઓફલાઈન બેચમાં જનરલી પહેલા કરંટનું શું હતું, ખાલી એવું લખતા કરંટ અફેર્સ. હવેથી કરંટ અફેર્સનું મહત્વ વધતું જાય છે. એટલે ઓફલાઈન બેચમાં માની લો કે આ કયો મહિનો ચાલે છે? ઓગસ્ટ. જેવો ઓગસ્ટ પૂરો થાય છે એટલે 5 થી 10 તારીખની વચ્ચે ઓગસ્ટ મહિનાનું કરંટ આપશે, લેક્ચર જ આવશે. પછીની 5-10માં સપ્ટેમ્બરનું કરંટ આવશે, આખો 1 મહિનાનું. એની તમને કોપી, મટીરિયલ બધું જ ક્લાસમાં આપવામાં આવશે. બરાબર? બીજું, તમારી પાસે તમારે ડેઈલી 10 કલાકની તૈયારીની ગણતરી રાખવાની. કેટલી કલાક? 10 કલાક. એની અંદર તમારે આવું વિભાજિત પાડી દેવાનું. માની લો કે 2 ક્લાસ, 2 કલાક ક્લાસ, 2 કલાક ક્લાસ. કેટલી કલાક વધી? 8 કલાક. કેટલી કલાક વધી? 8 કલાક. 8 કલાકની અંદર શરૂઆતથી જ તે ડેઈલી હમણાં 1 કલાક ગુજરાતી વાંચવાનું. કેટલી કલાક વાંચવાનું? 1 કલાક. આમાં જૂના વિદ્યાર્થી કોઈ છે ગઈ વખતે હતા એવા? છે ને? મેં ક્લાસમાં તમને કીધું હતું આ વખતે ગુજરાતી વ્યાકરણ નહીં પૂછે. કીધું તું? પૂછ્યું? ન પૂછ્યું? અને તમે બધા શું કરો છો? જૂના પેપરનું એનાલિસિસ કરે. હવે હું તમને જૂના પેપરની વાત કરું કે ડીઆઈ ના પ્રશ્નની વાત કરું તો ગત 2024 ની ભરતીમાં 15 પ્રશ્નો હતા અને આ ભરતીમાં 3 પ્રશ્નો હતા અને આ 3 રદ થયા. અહીંયા કેટલા હતા? 15. અને અહીંયા કેટલા હતા? 3. આ 15 સાચા હતા, ટૂંકમાં એક રદ નો થયો, આ 3 રદ થયા. તો આ એનાલિસિસ થી ખબર શું પડે ડીઆઈ કરવાનું કે નહીં કરવાનું? કયો હાલો તો ડીઆઈ કરવાનું જ તે. કદાચ અહીંયા 0 પ્રશ્ન પૂછાણો હોત તોય કરવું પડે, કેમ કે અભ્યાસક્રમમાં લખ્યું છે. તો અહીંયા 15 પૂછાણા, અહીંયા 0 પૂછાણા. આ ચેપ્ટરને ભાર દેવો કે નહીં એ તમારે નક્કી જ નથી કરવાનું.
એ નક્કી કરવા જાશો તો ઊંધા કાને પડશો. કોન્સ્ટેબલની પરીક્ષામાં હંમેશા સરપ્રાઇઝિંગ રહેલું છે. કેવું રહેલું છે? સરપ્રાઇઝિંગ. તમને બધાને ગઈ વખતે પાર્ટ એમાં તકલીફ પડી હતી. આ વખતે પાર્ટ એમાં બધાને હારા માર્ક થતા હતા. મોટા ભાગના જે ગઈ વખતે ફેલ થયા તે ફેલ નથી થયા. પણ આ વખતે પાર્ટ બી સાયલન્ટ કિલર નીકળ્યો. જે કોઈને ખબર જ નથી. એને જે ઈજા કરીને કોઈને ખબર જ નથી. પીએસઆઈ વાળાને તો લોહી લુહાણ કરી નાખ્યા. પાર્ટ બી એ પીએસઆઈ વાળાને લોહી લુહાણ કરી નાખ્યા. ચાલી ભેગા નથી થતા. કોન્સ્ટેબલમાં 2012 નું ઓન એન એવરેજ, આમ કે છોકરાઓ, મને યાદ છે ત્યાં સુધી જે તૈયારી કરવાની શરૂઆત કરી ત્યારે 2012 પહેલી પરીક્ષા લેવાની, 2015 પછી 2017 પછી 2019 અહીંયા 15 10 પ્રશ્નો કોમ્પ્યુટરના પૂછી નાખ્યા, જે પેલા જે પૂછ્યા જ નહોતા. હવે આ એનાલિસિસ કરીને આ પેપર દેવા ગયા હોત, અહીં કોમ્પ્યુટર તો આવ્યું જ નહોતું. અહીંયા 10 પૂછી નાખ્યા. એટલે પછીના સમયે એકલું કોમ્પ્યુટર જ હાલ્યું. કોમ્પ્યુટરની બુક ને કોમ્પ્યુટરના ફેકલ્ટી ને, બરાબર, કોમ્પ્યુટરના ફેકલ્ટીને ફોન કરીએ તો ભાવ ખાય. બાકી અહીંયા બધા રોડે રખડતા થાય, અહીંયા ભાવ ખાવા માંડ્યા. ઈ 10 માર્કનું કોમ્પ્યુટર અહીંયા પૂછાણું થયું, અહીંયા 10 માર્કનું પૂછાણું છે. અને અહીંયા કોમ્પ્યુટર 1 માર્કનું પૂછાણું, 1 કે 2 માર્કનું પૂરું થઈ ગયું. અહીંયા રીઝનિંગ 31 માર્કનું પૂછાણું. આની પહેલા આ 31 માર્કનું પૂછાણું ને એટલે બીજે વખતમાં છોકરા રીઝનિંગ 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 રીઝનિંગ. તો 2022 પાછું એવું બન્યું, 2022 હતી ને લગભગ કે 21-22, એવું બન્યું કે પીએસઆઈ ના પ્રિલિમમાં 47 આવ્યા, કોન્સ્ટેબલની પરીક્ષા 1 મહિના પછી હતી. અહીંયા 47 રીઝનિંગ ના 60 જ પડ્યા. રીઝનિંગ રીઝનિંગ 3 પ્રશ્ન આવ્યા. અહીંયા 31 હતા. મને આ 31 માર્ક વાળી ઘટના હજી યાદ છે. આ ક્લાસમાં મારી જનરલ 5 નંબરની એમ કંઈક બેચ 2 હતી. એમાં 112 કે 13 છોકરા હતા. આ 31 માર્કનું રીઝનિંગ પૂછાણું તેમાંથી 80 છોકરા પાસ થયા કોન્સ્ટેબલમાં. એમ કે એમાં રીઝનિંગ પૂરું જ થયું હતું, પરીક્ષા આવી ગઈ. પછી ઘણા ખરા રીઝનિંગ એટલે દોડમાં બોર્ડમાં નીકળ્યા હોય એ પછી કઈ ખબર નથી, પણ બહુ બધા વિદ્યાર્થી પાસ થતા. તો અહીંયા 31 માર્કનું રીઝનિંગ ધ્યાનમાં રાખીને ગયા. અહીંયા રીઝનિંગ, કાયદો, કોમ્પ્યુટર એ બધું થઈને કંઈક 55 માર્કનું પૂછાણું હતું. આ બધું અહીંયા ભેગું થઈને 7 માર્કનું પૂછાણું. કેટલા માર્કનું? 7 માર્કનું. ગણિતની થોડું ગણો તો 13 પ્રશ્નો થાય. કાયદાના 3 પ્રશ્નો હતા. 3 પ્રશ્નમાં 2 પ્રશ્નો એવા હતા કે જે કરંટના હતા. આઈટી ની કઈ કલમ રદ કરવામાં આવી અને આઈપીસી નું પૂરું નામ કયું, એવું કઈક પ્રશ્ન હતો કે દંડ કરવામાં માટેની કઈ સંહિતા છે, તો ભારતીય દંડ સંહિતા, નામમાં જ લખ્યું દંડ સંહિતા. અને એક કાયદાનો પ્રશ્ન એવો હતો, એ ભણ્યા વગર ન ભણ્યા કોઈ નહોતો આવડ્યો. એટલે કાયદામાં બધા શું થઈ ગયા? 0. પછી આવી 2024. તાની અંદર જે ગુજરાતી બધા તમે બધા ગણિત નક્કી કરીને ગયા હતા કે 40 માર્ક લેવા એટલે ઈઝી છે. 20 માંથી 20 ગુજરાતીના, કેમ કે એ આપણી માતૃભાષા છે અને ગુજરાતી તો મને વાંચતા લખતા આવડે છે. એ 20 ઈ ગણ્યા. અને રીઝનિંગમાં 30 માંથી 20 પછી લઈ આવશું. ગણિત ન ગણીએ તો હાલે, બંદા કોન્સ્ટેબલ પાક્કા. સિંઘમના સ્ટેટસ મુકાઈ ગયા, બરાબર. હવે ગુજરાતીના 2 ફકરા જે પૂછાણા હતા એ આજની તારીખે હું કહેવા માંગે ની ઘણાને ખબર નથી. કાના પોવન, પોના કોવા ખરેખર કોઈને નથી ખબર. અને મેં ક્લાસમાં કીધું હતું કે આ ફકરા પૂછાઈ ગયા છે, ડરતા નહીં. હવે આવા નહીં પૂછે. અને એટલે એક છોકરાએ પૂછ્યું છે, પૂછે તો હજી કોઈ નહીં આવડે. જો પૂછે ને તો હજી કોઈ નહીં આવડે. આ ઓલાની જેવી વાત છે. એક સમયે તો મહાત્મા ગાંધીનો પ્રશ્ન 2021 લોકડાઉન પછીની જે પરીક્ષા હતી ને, પછી ટ્રેન્ડ બદલાણો. છેલ્લે એ ટીડીઓની પરીક્ષા સુધી મહાત્મા ગાંધીનો એક પ્રશ્ન દરેક પેપરમાં હોય બેન. એ પ્રશ્ન કેવો હોય? ખતરનાક પ્રશ્ન હોય કે ગાંધીજી બકરીનું દૂધ ક્યારે પીવાનું બંધ કર્યું? હવે તો એની મમ્મીને જ ખબર હોય, આપને તો ખબર ન હોય.
ગાંધીજીને ધોરણ 5માં કેટલી શિષ્યવૃત્તિ મળતી હતી? ગાંધીજીના સંસ્કૃત શિક્ષકનું નામ શું? સાહેબ મને મારા ગણિતના શિક્ષકનું નામ યાદ નથી, ગાંધીજીના સંસ્કૃત શિક્ષકનું નામ યાદ કેમ કરું? આ એક પ્રશ્ન, જો વિદ્યાર્થી કેટલા રોંગ ટ્રેક ઉપર જાય એ તમને કહું. આ એક પ્રશ્નને કારણે 2 પબ્લિકેશને ગાંધીજીના અગત્યના 500 પ્રશ્નની બુક બનાવી નાખી. ગાંધીજીના 500 પ્રશ્નની બુક બનાવી નાખી. અને હું તે દિના ગાંધીનગર બુક સ્ટોર ઉપર ગયો હતો, 500 MCQ ગાંધીજીના. બરાબર, હવે તમારો 1 માર્ક કઈ નહીં જાય. એટલે ભાઈ નથી જોતો, આ મહાત્મા ગાંધી કહેવાય, એનો 1 માર્ક નો આવે તો કાંઈ ફેર ન પડે. પેપર ભલામણા 150-200 માર્કનું હોય છે. ન્યા આ જયારે બુક લોન્ચ થઈ ને, જે દીના વેચાવા આવી ને મિત્રો, દર મિનિટે એક બુક વેચાતી હતી. પછી મને મહિના પછી ફોન કર્યો, મેં તમે કેટલાની વેચી? એમ મહાત્મા ગાંધીની. મને કહે સાહેબ 1 કરોડ રૂપિયાની વેચી. કેટલાની? 1 કરોડની. પછી એક મારો મિત્ર છે, એણે ગાંધીજી વિશે યુટ્યુબ સિરીઝ શરૂ કરી. યુટ્યુબ સિરીઝ, હાલમાં યુટ્યુબમાં છે જ તે. યુટ્યુબની મને કહે દાદા એક યુટ્યુબ સિરીઝ શરૂ કરી છે, તમે કાં તો લેક્ચર જોઈને રિવ્યુ આપો. મેં કીધું યુટ્યુબ સિરીઝનું નામ દે. મને કહે ગાંધીજીનો એક પ્રશ્ન પૂછાય છે ને, એ છોકરાને મિસ ન થાય ને એટલે મેં આખી યુટ્યુબ સિરીઝ શરૂ કરી. મેં સરસ, કેટલા લેક્ચર લીધા? મને કે 18. મેં કેટલી કલાકના? 2 18 દૂન 36 કલાક. આ 36 કલાક તમે 1 માર્ક માટે જાઓ. અને આ બધી ઘટના પછી પીડાદાયક ઘટના શું હતી ખબર છે? પછીનું જે પેપર આવ્યું ને, એમાં ગાંધીજીનો જે પ્રશ્ન હતો ને, એ આ એક કે બુકમાં નહોતો ને યુટ્યુબ સિરીઝમાં નહોતો. તો જ્યારે આવું હોય એટલે તમારે રિસ્ક રેવોર્ડ સમજતા શીખવું પડે. હું ક્યારે આવા પ્રશ્નોમાં ગયો જ નથી. મેં જે તે સમયે બંધારણ મારું 40 પેજનું તૈયાર કરેલું, આ 40 પેજના બંધારણની બહાર હું ગયો જ નથી. બરાબર, પછી અત્યારે થોડુંક આગળ પૂછાય છે, પણ એ બધું જે પૂછાવાનું શરૂ થયું હતું, મેં મારું કામ પૂરું કરી નાખ્યું હતું. 2018માં છેલ્લી પરીક્ષા સેક્શન ઓફિસર તરીકે હું સિલેક્ટ તો જીપીએસસીમાં, અને ત્યાં સુધીમાં મેં ટોટલ 18 પરીક્ષા પાસ કરી હતી. મારા જીવનની પહેલી પરીક્ષા હતી, ફેલ હતી સ્પર્ધાત્મક પરીક્ષા, હાઈકોર્ટ DYSO. અમે બેઠા હતા એટલે પરીક્ષા આવી, તારીખ આવી ગઈ અચાનક. એટલે મારા મિત્રો 2-3 ડોક્ટર બધા એક લાઈનમાં પ્રેક્ટિસ કરતા, એટલે બધા ભાઈબંધ. એટલે મેં બધાને ફોન કર્યો, મેં બધા ફોર્મ ભર્યું છે? કે ફોર્મ ભર્યું છે પણ કેમ કે વાંચ્યું નથી. એમ મેં વાંચ્યું છે પણ મારે હારવાર આવો ને એમ. તો એમ બધા કે આપણે, મેં કીધું એ બાને પિક્ચર જોવા જઈશું. રવિવારે પરીક્ષા દેવા આવ્યા. પછી મારું પેપર બહુ સારું ગયું. બરાબર, બધાનું પિક્ચર જોવા લઈ ગયો અને વળતા હું રંગોલીમાં જમાડતો ગયો. બરાબર, પેલા લોકો કે પૈસા સાહેબ કેટલા દે? મેં કાંઈ નહીં, ગાડી મારી, ડીઝલ આપણું, બરાબર બધું આપણું. મેં કીધું આપણે એડવાન્સ પાર્ટી સમજી લો. કેમ કે જીવનની પહેલી સ્પર્ધાત્મક પરીક્ષા પાસ થઈ, એનો આનંદ કેટલો બધો હોય. રવિવારે પરીક્ષા ને, એ દિવસે પહેલી જ વાર શુક્રવાર રિઝલ્ટ આવી ગયું. 5 દિવસમાં રિઝલ્ટ. એ રિઝલ્ટ એટલું ખતરનાક આવ્યું હતું. 5 જણા ગયા હતા પરીક્ષા દેવા. મેં 4નો ખર્ચો ઉપાડ્યો. એ 4 પાસ થયા, હું નાપાસ થયો. એ 4 પાસ થયા, હું નાપાસ છો. ને એ હું જે નાપાસ છો ને, એ હજી ઊંધી રહસ્ય છે. હું નાપાસ શું કામ છો? કેમ કે આમાં 45 માર્કે પાસ હતા, મારે 75 થતા હતા. એ ખબર જ ન પડી કે હું નાપાસ શું કામ છો. એટલે જીવનમાં ઘણીવાર આવું બધું પણ બનતું હોય છે. એ પછીની કોઈ પરીક્ષામાં નાપાસ થયો નથી. પછી અમુકમાં મુખ્ય પરીક્ષામાં ફેલ થયો હોય, પણ ફાઇનલી પછી મુખ્ય પરીક્ષા પાસ કરી હોય. બરાબર, 2014ની જીપીએસસીમાં હું 3 માર્કથી મુખ્ય પરીક્ષા એટલે 17માં રિઝલ્ટ આવ્યું ત્યારે 3 માર્કથી ફેલ થયો હતો. પણ હું છે ને ડિસિઝન બહુ ઇન્સ્ટન્ટ લઈ લો. બરાબર, લાઈલા વેડા ન કરો, ઇન્સ્ટન્ટ લઈ લો. સાંજે 4:30 આસપાસ જીપીએસસી ક્લાસ 1-2 નું રિઝલ્ટ આવ્યું. હું સૂતો હતો અને એ મારા મિત્ર જ છે, સોનાણીભાઈ, વર્લ્ડ ઇન બોક્સમાં છે. એટલે એણે બિચારા લિસ્ટ જોયું, એમાં એણે મારું નામ જોયું, અભયસંગભાઈ દીપસંગભાઈ ચૌહાણ. એટલે એનો સીધો ફોન આવ્યો, અભિનંદન સાહેબ, કોંગ્રેચ્યુલેશન, પાર્ટી. મેં કીધું શું થયું? કે જીપીએસસી નું રિઝલ્ટ આવ્યું. મેં કીધું ઉભા રહ્યો, મેં રિઝલ્ટ જોયું. મેં બકા હું ફેલ છું. અરે સાહેબ તમારું નામ છે. મેં કીધું નામ છે એ વાત હાચી,
નામ એવા લિસ્ટમાં છે, ઉપર એવું લખ્યું છે અનસક્સેસફુલ એમ. પછી બિચારો બહુ દુઃખ વ્યક્ત કર્યું, સોરી સર, મને આવી કઈ ખબર નથી. મેં ના ના કે એમાં સોરી, હું નાપાસ છું તો છું એમ. 4:30 ખબર પડી નાપાસ છું. ઊભો થઈને મોઢું બોઢું ખખડાવીને ધોઈ કાઢવીને 30 મિનિટની અંદર નિર્ણય લીધો કે હવે આપણે અહીંથી વાંચવા જવું છે. રૂમ પાર્ટનર કિરીટ એ ફેલ, રૂમ પાર્ટનર મોરી એ ફેલ. એ બેને વાત કરી કે વાંધો નહીં, અને સીધો જ ગાંધીનગરથી સામાન પેક કરી, ત્યારે હું ડિવાઇસોમાં નોકરી કરતો હતો, બરાબર. સામાન પેક કરી અને તન્ના ટ્રાવેલ્સમાં બેહીને સાંજે 10 વાગે અહીં પહોંચ્યો હતો ઘરે. ઘરની બાજુમાં એક મકાન ખાલી હતું, એ ભાડે રાખીને પાછો વાંચવા બેઠી ગયો. 42 દિવસની 2017 વાળી 16માં જે પ્રિલિમ લેવાની હતી, એની 42 દિવસ પછી મુખ્ય પરીક્ષા હતી. એટલે છોંટી પીડ્યો પાછો. 42 દિવસ વાંચ્યું અને સાંજે 4 વાગે અમારો પ્લાન નક્કી હોય કે મેં સંસ્કાર મંડળ ચા પીવા ભેગા થઈએ. 4 થી 4:30 ચા પીને તરત છૂટા, વાંચવાની ડિસ્કશન કરીને પૂરું. બધા અલગ અલગ પોતાની રીતે વાંચતા હોય. એટલે અહીંથી નીકળીને અહીંયા હું ખૂણા ઉપર ઊભો રહેતો. આ જગ્યા હું જોતો, ત્યારે એમ કાચ ખુલ્લું હતું. અહીંયા મેં કીધું ક્લાસ કરવો છે. એટલે લગભગ ડેઈલી 5 મિનિટ ઊભું રહેવાનું. જોઉં ને એટલે મને આ જગ્યા જોઉં ને એટલે મજા આવતી, અહીંયા ક્લાસ કરવો છે. એટલે પછી ઉપર એક સાહેબ હતા, એ મને ફોન કર્યો. મને કે સાહેબ તમે રોજ સામે કેમ ઉભા રહ્યો? મેં કીધું ના, નીચે ક્લાસ કરવો છે. એ સાહેબનો ઉપર ક્લાસ હતો. મને કે વાંધો નહીં, વી આવો, બરાબર. પછી પરીક્ષા પૂરી કરી, રાત્રે 3 વાગે ગાંધીનગર પહોંચ્યો. ને એક ભાઈબંધને જગાડ્યો. મેં હવે મારે નોકરી કરવાની થતી નથી, મારે નોકરી કરવી નથી, મારે પાસ થવું તો મેં એક્ઝામ આપી દીધી, હું પાસ થઈ જાય એવું મને લાગે છે. તો કે વાંધો નહીં, સીધા 10 દિવસમાં અહીંયા આવ્યા. રિટર્ન આ જગ્યા જોઈને ભાડે રાખીને સીધું ક્લાસનું નક્કી કર્યું. ક્લાસ શરૂ કર્યો, ત્યાં પાછું રિઝલ્ટ આવ્યું એટલે એસો બની ગયો, ક્લાસ 2. એટલે પાછું ઘરેથી એવું કહેવાય ક્લાસ 2ની નોકરી તો કરવી જ પડે. પછી 2021 થી લઈને 2024માં પ્રમોશન આવવાનું હતું. પ્રમોશનમાં ડિસ્પ્યુટ થયો, પ્રમોશનમાં વાર લાગી. સરવાળે 2026માં એજ અંડર સેક્રેટરી ક્લાસ 1 તરીકે પ્રમોશન આવ્યું 20 મે 2026. આપણી જે ઈચ્છા હતી કે આ જે કામ અટવાણું છે, એટલે કે મેદાન મૂકવું નથી, રણછોડ બનવું નથી. અને પછી આ 2024માં આ મને જે પ્રમોશન આવ્યું એ જૂની ઇફેક્ટથી આવ્યું, બરાબર. એટલે 2024થી જ આવ્યું, ગણાય 2024થી. 2026માં પ્રમોશન આવ્યું, અને પ્રમોશન આવ્યા પછી તરત આપણે 2 મહિના કામ બહુ વ્યવસ્થિત કર્યું. 2 મહિના પછી રાજીનામું આપીને હું આવી આવ્યો. એટલે કોઈ વસ્તુ છે ને, ડિસિઝન બહુ જલ્દી લઈ લેવાનું. વધીને ફેર તો શું પડશે? કાં શીખવા મળશે ને કાં તમારું ડિસિઝન સાચું સાબિત થશે. તમે નક્કી કરો કોન્સ્ટેબલની તૈયારી કરવી છે એટલે બેસી જ જવાનું. નક્કી કરો મારે હવે લાઇબ્રેરી વાંચવા જવાનું, સીધી લાઇબ્રેરીમાં જઈને ફી ભરજો. અને તમારી ઉપર મને વિશ્વાસ છે, ફી ભરશો ને એટલે તેમના જાશો, વસૂલ કરવા જાશો, બરાબર. એટલે સીધી જ ફી ભરીજો. આ બધું જીવનમાં સફળ બનવાના કહેવાય ને તબક્કા છે, તરીકા છે. તો ઓનલાઈન ક્લાસ જોઈન કરો તો ક્લાસની નિયમિતતા જોવાની. પરીક્ષા ક્યારે આવશે એમાં જવાનું નહીં. અભ્યાસક્રમ ક્યારે અધૂરો અમારા તરફથી રહેશે નહીં. જનરલી આપણે એ ગણતરીમાં હાલશું કે 1.5 કલાકનો લેક્ચર રહે અને 15 થી 20 મિનિટ અડધી કલાકની ટેસ્ટ રહે. દર રવિવારે શનિવારે તમારે 100 માર્કની એમ ટેસ્ટ આવતી હોય, એ તમારે 100 માર્કની ટેસ્ટ દેવાની. જે ગણિત રીઝનિંગમાં જે ચેપ્ટર હાલ્યું હોય, રવિવારે જીકેની ટેસ્ટ હોય તો શનિવારે ગણિત રીઝનિંગની પાછી અલગથી ટેસ્ટ રહે, એ ટેસ્ટ આપવાની. પ્રેક્ટિસ રોજે રોજની રોજ કરવાની. આજે કોઈ ચેપ્ટર ભણાવ્યું તો એ ઘરે જઈને થઈ જ જવું જોઈએ, બરાબર. મટીરિયલમાં મેં કીધું એમ કે તમને અહીંથી હું કેપ્સ્યુલ આપીશ, બાકી બધી બુકની તમને જરૂર નહીં પડવા દો. જે જરૂર લાગે એ બુક આપીશ, બાકી હું તમને ટીપ ટોપ મટીરિયલ બનાવીને આપીશ. આ બુક્સ છે ને એ આપણે માર્કેટમાં વેચાતી મળશે, મટીરિયલ કોઈ જગ્યાએ વેચાતું મળશે નહીં. સ્પેશિયલ અભિયમ અકાદમીના ઓફલાઈન વિદ્યાર્થીઓ માટે હશે, બરાબર. તો અને બીજું, કોન્સ્ટેબલની પરીક્ષામાં પાસ થવી કઈ બહુ મોટી ધાડ મારવા જેવું નથી, પણ તમારા લેવલ અઘરું પડે એ વાત આપણે વાત થઈ હતી હરીફાઈની. તો તમને એમ થાય હરીફાઈ બહુ છે. ખરેખર હરીફાઈ એવી કોઈ છે જ નહીં, એવી હરીફાઈ કોઈ છે જ નહીં. એ આપણી માન્યતા છે હરીફાઈ છે. આ વખતે ફાઇનલ પરીક્ષા કેટલા લોકોએ આપી હતી? લેખિત પરીક્ષા નહીં, ટોટલ વિદ્યાર્થી કેટલા હતા?
2.5 લાખ હતા ને? કેટલા હતા? 2.5 લાખ હતા. 2.5 લાખમાંથી પાસ કેટલા થયા? 39,000. તો હરીફાઈ છે ને? કયો તો 2,10,000 તો પાસ જ નથી થયા. એ માત્ર ને આ ગળદી કરવા આવ્યા હતા. અને એ બધા કોણ હોય ખબર? કાંઈ એને તૈયારી ખાલી ફોર્મ ભરવા ખાતર ભરી દીધું હોય ને દોડી ગયા એટલે પરીક્ષા દેવાઈ ગયા હોય. અને કાંઈ યુટ્યુબ ચેનલમાં રોજ આજ અહીંથી અહીંયા અહીંથી અહીંયા, અને જે લેક્ચર ચાલુ હોય લેક્ચરમાં ધ્યાન ન દે અને મેસેજ કર્યા કરે, રાધા તું ક્યાંની? રાધાના બાપની, તું આમાં ધ્યાન દે ને. બરાબર? આમાંથી જ ઊંચા નો આવે. ઈ બહુ આશાવાદી માણસ હોય. હવે ગામમાં રહેતો હોય, ગામમાં એને નજરે જોઈને કોઈ હા ન પાડી હોય, એને યુટ્યુબમાં કોણ હા પાડે? વિકૃત માનસિકતા, વિકૃત. તો આ 39,000 આમાંથી ખરેખર પાસ કેટલા, ભરતી કેટલાની થાય છે? 12,000 સમથિંગ ની થાય છે ને? 12,700 છે ને લગભગ, બરાબર? 12,700. તો ટૂંકમાં તમને એવું થાય કે જ્યારે ફોર્મ ભરાશે ને ત્યારે 8 લાખ ભરાશે, અને 8,000 ની જગ્યા હોય એટલે તમને એમ થાય ઓહો હોય એક જણાને લેવાનો છે. નહીં, 3 એકને જ લેવાનો. 4 એકમાંથી જો આ 4 જણા બેઠા છે, આ 4 કોન્સ્ટેબલની પરીક્ષામાં પાસ થશે, મેરિટમાં આવવું હોય તો તમે 4 માંથી એકને લેવાના છે. એટલે એવી બધી કઈ ધાડ ફાડી નાખે એવી કોઈ હરીફાઈ છે નહીં. હરીફાઈ આ ડર ઉભો કરવામાં આવે છે શિક્ષકો દ્વારા, એકેડેમી દ્વારા. તમને આમ એક્સક્લેમ કરવામાં આવે છે, તમારે પાસ થવું છે? તમે કહો હા. જો ડર ન હોય, તમને વારે વારે એવું કહેશે, જોજો હે એમાં હું ભેગો કે ગણિતનો ડર છે તો તરત તૈયાર હોય. હા બહુ ડર છે, વધારે પડતો ડર છે, એવો તો ધાર્યો નહોતો એવો ડર છે. એમ કે ડર ન બતાવું તો કોર્સ નો વેસાય. બરાબર? તો ડર નથી યાર, આ લેક ઓફ પ્રેક્ટિસ છે, પ્રેક્ટિસ નો અભાવ છે. ગણિત તમે શીખ્યા નથી એનો અભાવ છે. આ બધા ભાઈઓ બેઠા છે, કેટલાને ટુ વ્હીલ આવડે છે? ટુ વ્હીલ કેટલાને આવડે છે? બરાબર છે. હવે જે નથી આવડતી હું શાણ કરે? હા, કારણ નથી આવડતી એમાં કઈ શરમજનક વાત નથી. આપણે કોઈ ન મળ્યું હોય, કોઈને વાહે બેહાડવાનો આપણે ફેર ન થયું હોય એટલે આપણે ન શીખ્યા હોય. બરાબર? તો ભાઈ તને ટુ વ્હીલ કેમ ન આવડે? છે જ નહીં. હાલો પ્રશ્ન પૂરો. તમને ભાઈ ટુ વ્હીલ કેમ આવડી ગઈ? પ્રેક્ટિસ થી. ટુ વ્હીલ કેમ આવડી? પ્રેક્ટિસ થી. એવું બન્યું તું, લાવો પપ્પા ચાવી, સીધો એમસી બંધ મહાત્મા ગાંધી રોડ થી ખરીદી કરીને ઘરે સહી સલામત પાછો આવ્યો. હે એમ નામ ગાડી લઈને જાઓ એટલે સીધું જ તે તમારા ઘરે ફોન થોડી વારમાં આવે, આ છોકરો તમારો છે, આ ફોન પીડ્યો છે ને અહીંયા બેભાન પીડ્યો છે, પાસ તક એ તો સાલું છે પણ તમે આવો જલ્દી. એમ તો ભાઈ તમને ગાડી નહોતી આવડતી, ગાડી તમારી જરૂરિયાત બની તો ગાડી આવડી. બહેનોને મેં પૂછ્યું જ નથી, કેમ કે એમને એક્ટિવા અલગ દુનિયાની આવડે, એક્ટિવા અલગ દુનિયાની આવડે. હમણાં તેજી 15-20 દી પહેલા હું ઘરેથી કાળિયા બેડે ભગવતીથી આ બાજુ મારે લખુભા હોલ બાજુ આવવું પડે. મારો રોડ તો સીધો જ તે, કોઈને એન્ટર થવું હોય તો એને જોવાનું હોય ને કે કોઈ ગાડી આવે છે કે નહીં. બરાબર? એટલે એક બેન સીધા શેરીમાંથી આવ્યા, આમ આવીને સીધા મારી ગાડીને આમ અડી જાય ને એટલી વાર હોય. મેં ગાડી તોય તે આમ ઊભી રાખી દીધી અને બેનનું એટલું જ અંતર રહ્યું ગાડી. એ બેનને ખરેખર આમ સીધું એને આમ વળવાનું હતું, એ વળ્યા ને સીધા આવ્યા. મને કે ધ્યાન રાખો ને કાકા. મેં કીધું બેન 100% ધ્યાન રાખીશ, મને ખબર જ નહોતી તમારો આ સમયે અહીંથી નીકળવાનો સમય છે. આ મારી ભૂલ કહેવાય, તમારી બિલકુલ ભૂલ જ નથી. બરાબર? એટલે પાપાની પરી ગમે ના જાય એટલે એ કાંઈ બબળતરા કરે. તો આ ગણિતનો તમને ડર બતાવવામાં આવે, બાકી ડર નહીં રાખવાનો યાર. આપણે મેળવવા જઈએ છીએ, ગુમાવવા થોડા જઈએ છીએ. કોન્સ્ટેબલની પરીક્ષા તૈયારી કરીએ છીએ, પાસ થઈએ તો કોન્સ્ટેબલ બનશું, નહીં પાસ થઈએ તો ક્યાં કોન્સ્ટેબલ હતા? તમારે એવી કોઈ પરીક્ષા લેવામાં આવી રહી વ્યક્તિમાં હાલમાં કોન્સ્ટેબલ છો અને જો પરીક્ષા દેશો અને પાસ નહીં થાય તમને ઘરે મોકલી દેવામાં આવશે તો તમારે ડરવાનું છે. અને આપણે તો જીવનમાં કંઈક મેળવવા માટે પ્રયત્ન કરીએ છીએ.
અને નોય મળે ક્યારેક, એવું બને, થોડું જરૂરી છે. અધિષ્ઠાન, કરણ, કર્તા, ચેષ્ટા અને દૈવ, આ 5 વસ્તુનો સંયોગ થાય એટલે તમે સફળતા મળે. તમારી ખુદની તૈયારી ખૂબ હોય પણ એમાં દૈવ એટલે કે તમારી નિયંત્રણ બહારની શક્તિઓ, દૈવ શક્તિઓ, અદ્રશ્ય શક્તિઓ તમારા ફેવરમાં કામ ન કરતી હોય તો સફળતા ન મળે. એમાં કઈ મુંજાઈ ન જવાનું હોય. આ કોન્સ્ટેબલની પરીક્ષા છે, જીવનની પરીક્ષા થોડી છે. ઇટ્સ એ પાર્ટ ઓફ લાઈફ, નોટ લાઈફ. આ જિંદગીનો એક ભાગ છે. ખોટી રીતે બધા પ્રેઝન્ટ કરે છે તેમ કોન્સ્ટેબલ નથી તો કાંઈ નથી. અરે એવું કાંઈ હોય જ નહીં યાર. મારા બાપા કોન્સ્ટેબલ નહોતા, મારા દાદા કોન્સ્ટેબલ નહોતા, રેડી તોય તે કવડો મોટો વેલો છે. તેમ જોવો તો ખરા, અમારા ઘરે જમણવાર, તમારે કોઈ જમણવાર બોલવા ન પડે. આખું ઘર લગનમાં ભેગું થાય, કોઈક નામ થવા બહુ મોટી જાડી જાન આવી. 97-98 જણા છે, વિચારો કઈ. મારા દાદાના વેલામાં આમ 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 કરે તો 98 જણા થાય. એમાં કોઈ કોન્સ્ટેબલ નથી, કોઈ કઈ વાંધો નથી આવતો. એટલે કોઈ વસ્તુને એટલું બધું ઇમ્પોર્ટન્ટ ન આપી દો કે જે તમને ડિપ્રેશનમાં ધકેલી દે, જે તમને ડિપ્રેશનમાં ધકેલી દે કે હું પાસ નહીં થાય તો કાંઈ નહીં બકા, તું ક્યાં પહેલી વાર ના પાસ છો? તો 10માં લોકડાઉનમાં હાંધો કરેલો છે, બરાબર. પણ એટલું હું 100% કહું છું કે હું જે તમને કહું છું કે આ રસ્તે હાલો, અને એ રસ્તે જો તમે હાલો ને પાસ ન થાવ તો ન બને એવું બને જ નહીં. અહીંયા મારા વિદ્યાર્થી બેઠા છે જેને માર્ક નથી થતા અત્યારે. એમાં હું કદાચ થોડો ઘણો જવાબદાર હોઈ શકું એમની દ્રષ્ટિએ. બાકી મારી પાસે એવા વિદ્યાર્થી તો છે જ જે એની હારે જ બેહીને ભણતા હતા, એ પાસ થયેલા છે. તો હવે એ લોકોએ પાસ થવું તો શું કરવું પડે? ઇન્ટ્રોસ્પેક્શન, આત્મચિંતન કરવું પડે. હું નાપાસ કેમ છો? આનું સાચું કારણ ઈમાનદારી પૂર્વક તમારા મનને જ કહેવાનું, તમારી જાતને કહેવાનું છે કે આપણે અહીંયા ચૂક કરી ગયા. અમારે છેલ્લી 2 બેચમાં બેઠા ને એ ભાઈબંધમાં મને 2 ઉપર વિશ્વાસ હતો પાસ થશે એમ. હું એને જ પૂછું, એ ખોટું નહીં બોલે, એ મને વિશ્વાસ છે. મિત્ર, શું લાગ્યું આમ તકલીફ? કેટલા છે? 126.25 છે. કન્ફ્યુઝ હોય ઓફલાઈન લો કે ઓનલાઈન લો? તું ઓફલાઈન જ લેજે. હા, હું તને પર્સનલી કહું છું ઓફલાઈન. કેમ કે ઓનલાઈનમાં તને મોબાઈલ પકડાવવાની અઘરી પ્રક્રિયા છે મારી દ્રષ્ટિએ, બરાબર. તમારા ભાઈ 110. એનું કારણ શું લાગ્યું તમને? વાંચવામાં આડોળું છું કે વાંચતા તેમાં ધ્યાન આડોળું છું કે રસ્તે જાતા ત્યારે ધ્યાન આડોળું છું? એવું તો થાય જ નહીં, મને વિશ્વાસ છે. બહુ ડાયા છોકરા આવશે, બરાબર. એ લગભગ જેટલું ભણ્યા ને ત્યારે એને કોઈ દી એક શબ્દ 2માંથી કે બોલેલા નથી. એની એન્ટ્રી જ તે ઓલો મોહબ્બતનો અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન આવે એમ, એ આમ ધાબળો ઓઢીને આવે ક્યારેક, બરાબર. આમ ધીમે ધીમે પાછા બેસી જાય ને પાછા ભણવા મળે, બરાબર. 126 માર્ક થાય છે તો એમનું કદાચ એવું બને કે બહુ ઝાઝો ફેર ન પડે ને માર્કમાં છેલ્લે એસઆરપી મળી જાય ને એનું ટાર્ગેટ હોય કે આપણે એસઆરપીમાં નથી જવું. તો આ વસ્તુને તમારે છે ને બહુ દિલથી એટેચમેન્ટ નથી આપી દેવાનું. હા, મહેનતને દિલથી એટેચમેન્ટ આપવાનું. તમારો પ્રયત્ન 100% હોવો જોઈએ. હું તમને એક સામાન્ય પ્રશ્નથી શરૂઆત કરું છું. ધીમે ધીમે આજે પહેલો દિવસ છે, પહેલા આપણે બધી ચર્ચા કરી. આવતીકાલથી બધું ભણવાનું શરૂ થઈ જશે. જે પ્રમાણે મટીરિયલને આપવાનું છે આપવાનું થઈ જશે, બરાબર. કાલે લગભગ સામાન્ય વિજ્ઞાનનો ડેમો લેક્ચર હશે અથવા ગુજરાતના વારસાનો હશે, તો પમદી પાછો સામાન્ય વિજ્ઞાનનો હશે. 5 દિવસ ડેમો લેક્ચર છે. તમારે લાગતા ઓળખતા મિત્રોને અથવા અભિયમ અકાદમીના જે વિદ્યાર્થી સંપર્કમાં હોય, પાસ થયા હોય, નાપાસ થયા હોય, એમની પાસે રિવ્યુ લઈને પછી એડમિશન લેજો. પણ એડમિશન લઈ લો ને પછી 1 વર્ષ સમર્પિત થઈ જજો. તમને એમ કહો અહીંથી ઠેકડો મારી જા, કાંઈ નહીં થાય, તો ઠેકડો મારી જ જવાનો, તો કાંઈ થાય નહીં, જવાબદારી મારી. ઠેકડો સાહેબ એ રહેવા દો, એ સિવાય વાત કરો એમ, બરાબર. પણ તમને એટલો વિશ્વાસ હોવો જોઈએ, કારણ વગરનો ઠેકડો મારો નહીં કહો, બરાબર. હવે એક સરસ મજાનો પ્રશ્ન આપું છું. આ પ્રશ્ન નો સાચો જવાબ તમારે આવે, સરવાળા બાદબાકીનો પ્રશ્ન છે, બરાબર. જૂના વિદ્યાર્થીને છે ને ખબર જ છે કે એનો જવાબ શું છે, તોય હું આપું છું. મારું ડેરિંગ જોવો તમે. આમાંથી ઘણાને ખબર જ છે કે એનો જવાબ શું છે, તોય એ પ્રશ્ન હું આપું છું. અને કેટલું મોટું રિસ્ક લઉં છું કે જો તમારે બધાની જવાબ સાચો પડે, ફી માફ નહીં, લેવાની જ નહીં.
એક પણ રૂપિયો ફી નહીં લેવાની. તમે કયો એના હામ. તમે જે રૂમ રાખીને રહ્યો એ રૂમનું ભાડું ન હોય તો ભાડું હું ભરીશ. પરી એક્ટિવા લઈને આવતી હોય એમાં પેટ્રોલ ડીઝલ નખાવાનું થાય તો એ હું પેટ્રોલના પૈસા આપી દઈશ. રાણો સ્પ્લેન્ડર લઈને આવતા હોય રાણાજી, બરાબર, તો એમાં જે પેટ્રોલ નાખવાનું થાય હું નાખી દઈશ. તમે રૂમે રહેતા હો, ટિફિન ક્યારેક નો ફોન કરજો, મારા ઘરે ટિફિન આવી જાય છે. પણ બધાને જવાબ હાસો આવવો જોઈએ, એક પણ જણાને ખોટો નહીં. બરાબર, જો એક પણ જણાને ખોટો આવ્યો તો તેમ હારી ગયા. તો જે ફી નક્કી કરેલી છે ને તમારે દોઢી ફી ભરવાની રહે. કે સાહેબ ઈ રવા જાય છેલ્લે. અને બધા સાંભળો તો ખરા, દાખલો તમારા ફેવરમાં કેટલો બધો. તમને એમ લાગે કે દાખલો તમને નથી આવડતો તો બાજુમાં જોવાની છૂટ બેન. તમને એમ લાગે કે મને આવડે છે પણ બાજુવાળા નથી આવડતું તો એને કહેવાની છૂટ. બોલો, નાખવા છે શરત? હું દોઢા આમ નામ લેજો અત્યારે નહીતર પછી શ્રાપ આપી દઈશ આ જીવન. મને દોઢા પૈસા દીધા વગર અહીંથી ગયા પછી જિંદગીમાં ગમે પરીક્ષા આપો, પાસ ન થાવ. બરાબર, તમને એમ થાય અરે સાહેબ વટને ખાતર પાસ થઈને બતાવો. અરે તમે 200 માર્કના કોન્સ્ટેબલના પેપરમાં 200 માંથી 200 ટીક કરો ને છેલ્લી 5 મિનિટ તમે વાટે બેઠા ને પછી તમને એમ થાય મારા પેપર પૂરું થઈ ગયું, પાણી પીવું છે, અન પાણી પીવા જાવ ને પાણીનો ગ્લાસ હોય મારામાં ઢોળાય. હો, શ્રાપ આપો એટલે. તો પ્રશ્ન આપું છું, સોલ્વ કરો. કોઈ જવાબ નહીં બોલે, કોઈએ બોલવાનો નથી. મારે સેમ પહેલી ભરતીમાં આવું થયું હતું. સ્પોર્ટ સાથે ચાલુ કર્યું, રીઝનિંગ ગુજરાતી પર ઠેકડો મારી પાર્ટ બી મજબૂત કર્યો. પાર્ટ બી માં 80 ને પાર્ટ એ માં 28. ગણિતને ભારણ ઓછું આપ્યું, હવે તો અફસોસ જ થયા કરે. અફસોસ નહીં કરવાનો બેન, ગણિતને ભારણ થી ઓછું આપે એમ થોડું હાલે. અમારે ઘર હોય ને. ગણ્યો ભાઈ? તે ગણ્યો બતાવ્યા. પણ આ મનમાં ગણ, મનમાં તો રજનીકાંત જેવો લાગે છે. મને તારા રનિંગમાં અઘરું પડતું છે, થઈ જાય છે? નથી થતું ને? હે, ઓલી ઘરે નથી થયું. આ વખતે અગાઉથી તૈયાર શરૂ કરી દઈશ ને, કેમ કે તું થોડોક આમ ઘરે થોડો હાંસવેલો હોય ને એવું લાગે છે. હાલો, તો આ મિત્રને પહેલાને પૂછ્યું, એને સાચો જવાબ આવી ગયો છે 10. કેટલાને 10 જવાબ આવ્યો? બરાબર, 10 આવ્યો. ઘણાને 20 આવ્યો. કેટલાને 20 આવ્યો? તો હું તો જીતી ગયો. 2 જવાબ હાસા હોય નહીં. તો આનાથી હેલો દાખલો તો કોઈ હોય ન શકે. જવાબ આપો તો મને, આનાથી હેલો હોય ન શકે. પણ આપણને એક નાનપણથી એવું શીખવાડી દીધું છે કે પહેલા ભાગાકાર થાય, પછી ગુણાકાર થાય, પછી સરવાળો થાય અને પછી બાદબાકી થાય. આના કારણે આવા સામાન્ય પ્રશ્નના ભૂલ પડે. ખરેખર ગણિતના નિયમ મુજબ ભાગાકાર ગુણાકાર સાથે થાય અને સરવાળો બાદબાકી સાથે થાય. તો અહીંયા સરવાળો બાદબાકી સાથે થાય. 25 ને 5 30 માઇનસ 10, જવાબ શું આવે? 20. જવાબ શું આવે? 20. બરાબર, આપણે શું કરીએ? 25 માઇનસ 10 વત્તા 5 15, 25 માંથી 15 જાય તો 10. યસ. હે, મેરિટ આપણું 200 માંથી પેપર પૂરું થાય ને ત્યારે 200 થતું હોય. જેવા બહાર આવો ને ત્યાં સીધા 190 આવો. અને થોડા સ્કૂલની બહાર નીકળો અને ત્યાં 10 મિનિટ ઉભા રહ્યો ત્યાં મેરિટ તમારું 180 પહોંચે. અને એક વખત તમે ચાની કીટલી રસ્તામાં બેહો ત્યાં 150 આવ્યો. અને પછી કોઈક એકેડેમીની આન્સર કી જોવો ત્યાં તમે 130 આવી જાઓ. બરાબર, અને 3-4 દિવસ વધારે જાય, બોર્ડની આન્સર કી આવે તો 120. એટલે પછી શરૂ થાય સાહેબ 120 છે, વારો આવશે. બરાબર, એમ કે આની અંદર શું છે? પ્રેઝન્સ ઓફ માઇન્ડ બહુ અગત્યનું છે.
હું બહેનોને પ્રશ્ન પૂછું, નરસિંહ મહેતાનો જન્મ નીચેનામાંથી કયા જિલ્લામાં થયો? તળાજા, મહુવા કે ભાવનગર? તળાજા. બરાબર. મેં જિલ્લો પૂછ્યો. હું પૂછ્યો? જિલ્લો. જિલ્લો પૂછ્યો. બેને શું કીધું? તળાજા. તળાજા તાલુકો છે. આવું થાય પરીક્ષામાં. હવે આ જે જિલ્લો શબ્દ છે, જિલ્લાને વાંધો નહોતો. તકલીફ પીડા ક્યારે આપે? પીડા ક્યારે આપે કે મેરિટ બેનોનું 102 અટકે અને બેનને 101.75 હોય, રાત્રે 3 વાગે આવે, ભાવનગર જિલ્લો, આખી 1 વર્ષની પ્રક્રિયા વધી જાય. પછી માની લો કે બેનની ઉંમર થઈ ગઈ, કોન્સ્ટેબલની પરીક્ષા ન આપી શક્યા, તો એ બેન તળાજા રોડે જાતા બીવે. બેનના લગ્ન થઈ ગયા હોય, એમના બાળકો મોટા થઈ ગયા હોય, પછી વેહવળ જોવા જાવ તો ક્યાં તક? તળાજા. ન્યા રહેવા દે. ન્યા ઈ બાજુ અમારે આવવાનું થતું નથી. એટલે પ્રેઝન્સ ઓફ માઇન્ડ. ઘણા વિદ્યાર્થીઓની એક એવી ટેવ હોય કે ચાલો ટીક કરીને કદાચ હાસો પડી જાય. હાસો શું કામ પડે? આપણા કર્મો એટલા બધા હારા છે, આપણા નસીબ એટલા બધા હારા છે, અંદરથી જવાબ આવે હા તો ટ્રાય કરવાની. પ્રશ્ન હું પૂછું છું, આમાં જૂના વિદ્યાર્થી કોઈ જવાબ નહીં આપે, નવા વિદ્યાર્થી ઉપર આ પ્રશ્ન પાછો બધાને આવડી જશે. જોશે એટલે તરત આવડી જશે. જોશે એટલે તરત આવડી જશે. બોલો, આ લાઈનમાંથી નવા વિદ્યાર્થી જવાબ આપો. શું આવશે? આમ જોવો એટલે શું આવે કયો? 1. શું આવે? 1. 10/10, 10/10, 1/1. અને ઓપ્શન આ રીતનો હોય 1. પણ જ્યારે આવા પ્રશ્ન પૂછાય અને રજનીકાંતની જેમ આમ જોઈને જવાબ આવી જાય કે વાવ 1, અને જેવો ટીક કરવા જાવ સીધી પેન ઊંચી લઈ લેજો. તમારી જાતને પૂછવાનું કે મારું ગણિત સારું છે? મારા ઘરે કોઈ દે એટલો ઝડપી જવાબ આવ્યો છે? તો આજ કેમ આવું બન્યું? અને પછી તમારા દાખલો ગણવાનો 10 સતત ભાગાકાર હોય તો ડાબી સાઈડથી શરૂ થાય, ગુણ્યા 1/100 ભાગાકારનો ગુણાકાર થાય, પછીની સંખ્યાનો વ્યસ્ત થાય. 10 10 ગયા 1/100. 1/100 એટલે 10⁻². એમ કે જ્યારે વિદ્યાર્થી પરીક્ષા આપે ને ત્યારે એને એમ હતું મેં તો બધું હાસું ટીક કર્યું છે એટલે 200 માંથી 200 જ થતા હોય. એવો એક પણ પ્રશ્ન છે કોઈ તમે એવો ટીક કરીને આવો? ઈમાનદારીથી કહેજો. આ 4 ઓપ્શન છે, તમે એવો કોઈ દે ટીક કરીને આવ્યા કે આનો જવાબ સી તો ન જાવ, મારે સી ટીક કરવો છે? કર્યો કોઈ દે? ન કરો. તમે એમ જ ટીક કરો, અહીંયા જ આવતો હોય આમ એ ટીક કરો, અને એટલે તમારું પેપર પૂરું થાય એટલે 200 માંથી 200 આવતા. આ ક્ષેત્રમાં છે ને ગોળા મારવાળા બહુ હોય. એક કઈક તલાટીની પરીક્ષા હતી, ઈ તલાટીનું મેં મેરિટ પ્રેડિક્ટ કર્યું હતું 37 માર્ક જેવું, અને જુનિયર લારનું 54 માર્ક જેવું. જુનિયરનું 54 અટક્યું હતું, નાનું કંઈક 34 અટક્યું હતું. બરાબર. અને ત્યારે યુટ્યુબમાં એક ભાઈએ કોઈ પ્રેડિક્ટ કર્યું હતું કે મારા કોમ્પ્યુટરના ટાઈપિસ્ટને 80 ઉપર માર્ક થાય છે. હવે વિદ્યાર્થી કોઈ એવું કે મારે 90 ઉપર થાય છે, મારે 120 ઉપર થાય છે, તો વાત અલગ છે. પણ કોઈ ફેકલ્ટી એમ કે મારા ટાઈપિસ્ટને 80 ઉપર માર્ક થાય છે, થતા હોય, એનો કોઈ વિરોધ જ નથી, થતા જ હોય તો જ કહેતા હોય. બરાબર. રિઝલ્ટ આવ્યું, ગુજરાતમાં પહેલા નંબર વાળાને 75 હતા. પછી બધા આને બહુ ગોત્યો, મળ્યો જ નહીં. એટલે આવું ને આવું જ હાલે. હું તલાટી કમ મંત્રીની 2014ની પરીક્ષા દેવા જ્યારે અહીંયા આવ્યો ભાવનગર, ત્યારે બધા એકબીજાને મેસેજ કર્યા કે આપણે બોર્ડિંગ હોસ્ટેલમાં જેટલા લોકો હારોર રહેતા હતા ને એ બધાએ ભેગું થવાનું છે. બોર્ડિંગમાં જેટલા લોકો હારોર રહેતા હતા એ પરીક્ષા પછી બધા હારોર ચા પાણી પીવા માટે ભેગા થશું. તો ધીમે ધીમે બધા આવતા ગયા, હું ત્યાં પહોંચ્યો તો ટોટલ કંઈક 75-78 જણા ભેગા થઈ ગયા. મેં તો ઓહો, બેરોજગારી તો બહુ છે. બરાબર. 2014માંથી 78 જણા.
એટલે બધા આવે એટલે બધા એકબીજાને માર્ક પૂછે, તારા કેટલા થાય છે? હું બેઠો હતો, બધા સાંભળતા હતા. એટલે એક જણો પૂછે, અમારે એક ભાઈ હતા, તારા કેટલા થાય? 87. હું મનમાં મૂંઝાયો, આને 87 કેમ થાય? જ્યારે એમ બધા ભણતા ત્યારે હોશિયાર તો હું જ હતો. આખી બોર્ડિંગમાં હોશિયાર હું હતો, એવું હું નહીં, બોર્ડિંગ કહેતી. અને હજી કે હું હોશિયારમાં હતો. બાકી મારો તાલુકો જે તે સમયે હું ભણતો એ વિસ્તારમાં આપણું નામ હતું. બરાબર, બે જગ્યામાં આપણું નામ હોય. કોઈ જગ્યાએ ઝઘડો થયો ના કોણ કહી દેશે, દીપભાઈ છોકરાને બોલાવો. બરાબર, નંબર કોનો આવ્યો તો કે દીપભાઈ છોકરાનો. બધા મારા વચ્ચે પેલા કઝિન છે ને, મને એમ કે તું બાંધવામાં આવો, રમવામાં આવો, ક્રિકેટમાં એવું રમવામાં અને ભણવામાં તારો નંબર આવી જાય. સમજાતું નથી. મેં સમજાવવાનું સમજોમાં મેં કીધું તમે શું કરો છો કે 5 વાગે રજા પડી, 5:30 ક્રિકેટ રમવા આવ્યા અને તમે પછી ઘરે જઈને સૂઈ જાઓ છો. હું શું કરું છું, 5 વાગે રજા પડી, અડધી મિનિટના અંતર મારું ઘર છે, આ હાઈસ્કૂલના મારું ઘર. હું ઘરે જઈને 5:30 સુધીમાં આખા દિવસનું હોમવર્ક કરી નાખું. 5:30 હોમવર્ક પૂરું થાય પછી હું રમવા આવું. રમવા આવીને પાછો હું આવતીકાલે સાહેબ જે ભણાવવાનું એ વાંચીને આવું. તકતાર અમને પહેલા ન કહેવાય, વ્યક્તિ માનો એમ હતા. બરાબર, તો પછી બીજો આવ્યો તો 1 કે 88 થાય, કોક આવ્યું 92, કોક 93 કે, કોક 97 કે. ભાવનગરમાં ટોટલ જગ્યા પાછી કંઈક 58 કે 68 જ હતી. બરાબર, એમાં છેલ્લે એક ભાઈ આવ્યો ને, એને તો એવું કીધું એકાદો કપાય તો એમ. બરાબર, મેં ખાલી સાંભળ્યું, ખાનું આપણે કોઈ માર્ક કહેવા નથી, કેમ કે કોઈએ મારી કરતા ઓછા કોઈને આવ્યા જ નહોતા. એટલે ઓલા સાઈન મને પૂછ્યું, મને કે તારે કેટલા થાય છે? મેં કીધું ભાઈ જવા દો. ના કે મેં કીધું મારે ભાઈ 78 થાય છે. કેટલા થાય છે? 78. તક તો હું વાંચે છો હવે. અહીંયા કે હું વાંચ્યા વગર આવ્યો તો મારે 85 થાય છે. અને ઓછામાં ઓછા મારે આ બધા 75-78 વિદ્યાર્થીમાંથી ઓછામાં ઓછા મારે. એટલે આપણામાં ડર બેસી ગયો, હવે આપણથી થાય નહીં. ઓલું કહેવાય પરફોર્મન્સ પ્રેશર આવી ગયું. આપણી ઉંમર થઈ ગઈ, આપણે એવા વિચારો શરૂ થઈ ગયા. હવે આપણે વાન પ્રસ્થાશ્રમ તરફ જવું પડે. હવે આપણી બાલ્યાવસ્થા કિશોરાવસ્થા વહી ગઈ. બરાબર, તો કેમ કે આ મારી લગભગ બીજી પરીક્ષા હતી, ડીવાયસમાં ફેલ થયો ને પછીની. મેં કીધું હવે જે થાય હાલો, આપણે કઈ લાંબી ચર્ચા કરવી નથી. બીજા દિવસ સવાર જઈને પાછું દવાખાનું શરૂ કરી દીધું. રિઝલ્ટ મેં કીધું આવશે. 15 દિવસમાં રિઝલ્ટ આવ્યું. આ રિઝલ્ટ જ્યારે આવ્યું ને ત્યારે સ્પર્ધાત્મક પરીક્ષાનું ક્ષેત્ર શું છે ને એનું આખું પિક્ચર ક્લિયર થઈ ગયું. એક જ વસ્તુ જીવનમાં શીખ્યો કે ક્યારે કોઈને પૂછવાનું નહીં કે હું વાંચું, અને ક્યારે કોઈને પૂછવાની મેરિટ ક્યાં અટકશે, ક્યારે કોઈને પૂછવાની પરીક્ષા ક્યારે આવશે. આ 75-78 જણામાંથી રિઝલ્ટ આવ્યું તલાટીનું, હું ભાવનગરમાં ફર્સ્ટ હતો. તો આ 78 માંથી કોઈ નહીં. વંદે માતરમ, જય હિન્દ. અને પાછું હું તો ફર્સ્ટ હતો પણ મેરિટ અટક્યું તો 68, અને 68 અટક્યું તોય આમાંથી કોઈ નહીં. એટલે પહેલો જ નિયમ સમજાઈ ગયો કે બધા ગોળા મારું છે. બરાબર, ઈચ્છા પડે એવા એટમ બોમ્બ નાખે છે. બરાબર, ઈચ્છા પડે એવા એટમ બોમ્બ નાખે છે. આમાં બહુ પડવાનું નહીં. આ ક્ષેત્ર ની અંદર તમે ઈમાનદારીથી મહેનત કરો તો આ ક્ષેત્ર તમને બહુ બધું આપે છે. અર્થ આપે છે, રિસ્પેક્ટ આપે છે. તમે આ ક્ષેત્રમાં હરખી મહેનત કરશો, નોકરી લાગશો તો એ તમને અર્થ એટલે કે પૈસા, પગાર મળશે, સમાજમાં રિસ્પેક્ટ મળશે. એમાં ભાઈઓ પાસ થાય ને તો એના મમ્મીની રિસ્પેક્ટ એક અલગ લેવલે હોય જાય. બરાબર, તમારી મમ્મી પછી ગમ્મીના 12 ગામ જશે ને તો એ ચા પીવામાંથી ઊંસા જ નહીં આવે જ્યાં સુધી તમારું વ્યવહાર બાકી છે ત્યાં સુધી. આ રિયાલિટી છે. આપને એવું થાય આવું ન હોવું જોઈએ, સહમત. પણ આ નેક્ડ ટ્રુથ છે, આ એક નગ્ન સત્ય છે કે આપણી સોસાયટી અત્યારે આવી છે. સરકારી નોકરીનું વધારે પડતું પ્રભુત્વ કે ભાઈ સરકારી નોકરી તો હોવી જોઈએ, એ એક ગાંડપણ જ છે. હું એની સાથે સંકળાયેલો છું છતાં પણ કહું છું. તો એનો મતલબ એવો નથી કે તમારે તૈયારી મૂકી દેવી. તમે તમારું એક ફિક્સ કરી નાખો કે હું આમાં 3 વર્ષ આપીશ. આમાં હાવ નવી તૈયારી કરવાવાળા કેટલા છે? બરાબર, તો તમારે ફિક્સ કરી નાખવાનું કે 2026માં ઓગસ્ટમાં મેં તૈયારી શરૂ કરું છું અને જુલાઈ 2029 સુધી હું આ ક્ષેત્રમાં મારું યોગદાન આપીશ, પ્રયત્ન કરીશ.
3 વર્ષ સઘન અને સથન પ્રયત્ન કરવા છતાં જો તમે મેરિટમાં આજુબાજુમાં ન દેખાતા હોવ તો તમારે મૂકી દેવા, ઇજ્જતથી મૂકી દેવા. મમ્મી પપ્પા ના પાડે તો મને કહેજો, હું આવી સમજાવવા. મમ્મી પપ્પા ના પાડે તો હું કહેજો આવી. પણ તમે રોંગ ટ્રેક ઉપર નહીં જતા. ઘણા બધા વિદ્યાર્થીઓ એવા રોંગ ટ્રેક ઉપર વ્યા જાય છે કે આ એકેડેમી હારી ને આ ફેકલ્ટી હારી ને આ ફેકલ્ટીનું જોરદાર ને એ આનું ઓલું બધું શેર કરવામાં, સ્ટેટસમાં શેર કરવામાંથી ઊંચા જ ન આવે. 3 વર્ષ જીવનના અગત્યના 3 વર્ષ આવી કાંઈ કામ વગરની વસ્તુમાં પસાર કર્યા પછી એ ઝોમેટોમાં ડિલિવરી બોય બને અને પછી કોકની જ ઘરે પાવભાજી દેવા જાય અને ન્યાય કોન્સ્ટેબલનું જ ઘર હોય ને ત્યારે એમ થાય હારું નાનું 3 વર્ષ ન કર્યું હોત તો સારું હતું. તમે મારી સાથેનું જ તમે મારી યાર 1 વર્ષ ભણશો, તમે બેચ જોઈન કરો તો 1 વર્ષ ભણશો તો સ્વાભાવિક છે કે તમે મારી સાથે એટેચમેન્ટમાં આવશો. તમને મારા પ્રત્યે લાગણી હોય, મને તમારા પ્રત્યે લાગણી હોય. પણ ઇનફેક્ટ હકીકતમાં દુનિયાદારી પ્રમાણે એ ટેમ્પરરી છે. માની લો કે તમે પાસ થઈ જાઓ તો તમે તમારી નોકરી કરવા જશો, હું મારા આ ધંધામાં રહીશ. છાશવારે મળવાનું થશે, કેમ છો સાહેબ, કેમ છો ભાઈ, મજામાં, કઈ કામકાજ હોય કે આનાથી વિશેષ આપણે કઈ કરવાના છીએ નહીં. અને જેવા પાસ થાવ તરત તમારા લગ્ન થાય તો કદાચ તમે મને લગ્નની કંકોત્રી આપશો. પણ પાસ થયા પછી 3 વર્ષે તમારા લગ્ન થાય તો કદાચ તમે એવી રીતના તમારી પોતાની લાઈફમાં એ રીતના સેટ થઈ ગયા, કદાચ હું તમને યાદ પણ ન આવું. એવું બને, આ હકીકત છે ને એ હું સ્વીકારું છું. અને તમે નાપાસ થાવ તો કદાચ એવું બને કે આપણે બહુ એટેચમેન્ટમાં રહેવાનું થાય જ નહીં. કેમ કે નાપાસ થયા હોય એ વિદ્યાર્થીને એવું હોય કે નાપાસ મારા કારણે થયો હોય. એમ કે વિદ્યાર્થીમાં એવું પાસ થાય ને ત્યારે એ પોતાના કારણે પાસ થાય, નાપાસ આજુબાજુના કારણે થાય. એની માટેના મમ્મી પપ્પા જવાબદાર હોય. એક તો આપણા મનમાં એવું કોઈ કચરો નાખી દીધો છે કે મમ્મી પપ્પા તમારો વિચારો આધુનિક નથી, તમે મારા વિચારો સમજી નથી શકતા. હવે તારી ભલી થાય, તું ડીએનએ કોનું છો? તારી મા બાપનું. તારા મા બાપનું ડીએનએ છો તો તારા ડીએનએમાં તારા મા બાપના સિમ્ટોમ્સ આવે. તો એ તારી વિચારસરણી છે. જીવનની અંદર એક સ્પર્ધાત્મક પરીક્ષા 2 મિનિટ સાઈડમાં રાખી દો. એક વાક્ય હંમેશા યાદ રાખજો, જેને મેં મારા જીવનમાં અપનાવેલું છે કે તમે જેનું માનતા હો, તમે જેનું ફોલો કરતા હો, માનતા હો એટલે મતલબ કે તમે નાની નાની વસ્તુમાં ઘરે રિહાણા હો ને કે મારે આ લેવું છે, આ લેવું છે, આઈફોન લેવો છે, ગાડી લેવી છે, એક્ટિવા લેવી છે, એ તમે રિહાણા હો તો 2 વસ્તુ છે. એક, કાં તમને ઘરેથી વસ્તુ લઈ દેશે અને કાં તમને ઘરનો કોઈ એક વ્યક્તિ સમજાવશે. એ આખા પરિવારમાં એક વ્યક્તિ એવો હશે એ તમને કહેશે ને તમે એનું માની જશો. એ કોણ હશે એ મને ખબર નથી. તમારો ભાઈ હોઈ શકે, તમારી બેન હોઈ શકે, બરાબર, તમારા મમ્મી હોઈ શકે, તમારા પપ્પા હોઈ શકે, દાદા હોઈ શકે, દાદી હોઈ શકે. મારા માટે એ વ્યક્તિ કોણ હતી? તો મારા દાદીમાં હતા, જે અત્યારે મારી વચ્ચે છે એ નહીં. બરાબર, મારી દાદીમાં એમ કહી દે બેટા ઉભો, એટલે હું ઉભો જ રહું. એમાં આમથી આમ નો એક ટાંચની બહાર ફેર ન પડે. તો એવું એક વ્યક્તિ હોય, એ આપણને જયારે એમ કે આ ન કરાય અને જો તમે કરો ને તો તમે ઊંધા કાને પડો. એટલે સ્પર્ધાત્મક પરીક્ષાને સાઈડમાં રાખીને એટલું મગજમાં રાખજો કે તમે જેનું માનતા હો અને તમે એનું માનતા બંધ થાવ તો એ વ્યક્તિ રોંગ ટ્રેક ઉપર નથી, તમે રોંગ ટ્રેક ઉપર છો. આ જીવનભર આ વાક્ય જ્યાં લખીને મૂકવું ના મૂકી દેજો. તમે તમારા પપ્પાનું દર વખતે માનતા હો અને તમે જયારે તમારા પપ્પાનું માનવાનું બંધ થાવ તો સમજી લેવાનું રોંગ ટ્રેક ઉપર છો. તમારા પપ્પા તમને એમ કહે બેટા સાંજે 8 વાગે ઘરે આવી જાઓ ને તમે રોજ 8 વાગે ઘરે પહોંચી જાઓ અને પછી તમારે કોઈને વાતચીત શરૂ થાય અને તમે 9 વાગે આવો, 9:30 આવો અને પછી તમે એવું વિચારવા મળો પપ્પાને શું ખબર પડે, પપ્પા થોડા સમજે આધુનિક પ્રેમમાં તો વાત કરવી પડે, પપ્પા થોડા સમજે ટ્રુ લવ કોને કહેવાય, પપ્પા હું કામ ન સમજાવી, તમારા મમ્મી સાથે 20-25 વર્ષથી રહેશે એ હું ટ્રુ લવ વગેરે રહેશે. એ લોકો વ્યક્ત નથી કરતા હોતા. કઈ માણસ મારા મમ્મી પપ્પા 42 વર્ષથી સાથે રહેશે, તે પ્રેમ વગર સાથે રહેતા હશે? વિચારો તમે, તમારા મમ્મી પપ્પા 25 વર્ષથી હારો રહેતા છે તો પ્રેમ વગર હારો રહેતા છે. એટલે જયારે તમે એને માનવાનું બંધ કરી દો ત્યારે સમજી લો તમે રોંગ ટ્રેક ઉપર છો. અને જીવનમાં એવો કોઈ ખતરનાક નિર્ણય, નબળા વિચાર તો લાવવાના જ નહીં યાર. હું તો દરેક ક્લાસમાં કહું છું,
કે અમારી વખતે જેનું બાબુ નામ હોય, બાબુ, એને બધા બાબુડો કહેતા. અને કોઈ છોકરાને બાપુનું નામ બાબુ હોય ને તો બાબુડા દીકરો એમ જ કે બાબુડા, એટલે બિચારો છોકરો એનો હોય કે શું છે મારા બાપા ઈ બાબુનો અત્યારે સમય આવ્યો. મોટા ભાગની છોકરી છોકરો વાત કરતા બાબુ ક્યાં કર રહે હો. તો જો આ બાબુડાનો સમય આવતો હોય તો તમારો તો સમય આવે જ ને. તો આજે આપણે માત્ર એક સરવાળાની પ્રક્રિયા શીખવાની છે. ગણિત ભણતા પહેલા, રીઝનિંગ ભણતા પહેલા 2-3 લેક્ચર એકદમ બધું બેઝિક ચાલશે, પછી ચેપ્ટર વાઇઝ શરૂ થશે. તો આપણે એક ડિજિટ, યુનિટ ડિજિટ એટલે કે એકમનો અંક. શું આવશે? એકમનો અંક. સામાન્ય જ વસ્તુ, અત્યારે બીજું કાંઈ નહીં, માત્ર સરવાળો કરતા શીખશું ને સામાન્ય ગુણાકાર. એકમનો અંક એટલે શું? બધાનું ધ્યાન બોર્ડમાં. હું અહીંયા અમુક સંખ્યા લખું છું. ત્રેવીસ. આમાં એકમનો અંક કયો? 3. 27. એકમનો અંક કયો? 7. 72. એકમનો અંક કયો? 2. 35. એકમનો અંક 5. હવે આ 23 ની અંદર હું 27 એડ કરું તો એકમનો અંક શું આવશે? 0. 7 ને 3 10. આપણે ખાલી એકમના અંક હારે મતલબ છે. 27 માં હું 22 એડ કરું, એકમનો અંક શું આવશે? 9. 72 માં 27 એડ કરું, એકમનો અંક શું આવશે? 9. 35 માં 32 એડ કરું, એકમનો અંક શું આવશે? 7. ટોટલ અંક કેટલા છે? અંક હે બોલો 0 થી 9. 0 થી 9. આ યુનિટ, ડિજિટ અને સરવાળો એ બધું આના ઉપર આધારિત છે. હવે મને કહેજો, હું બાદબાકી કરું તો આનો એકમનો અંક શું આવશે? સોરી, બાદબાકી. આનો એકમનો અંક શું આવશે કયો તો? હે? કઈ રીતના? 13 માંથી 7 જાય તો 7 માંથી 3 જાય ને યાર. અહીંયા 123 હોય તો 6 આવે. મુદ્દો સમજો તમે, સમજ્યા? અહીંયા 123 હોય તો 13 માંથી 7 જાય તો 6 આવે, પણ 23 માઇનસ 27 હોય તો 4 આવે. 7 માં 3 જાય તો 4. ખબર પડી કે ન પડી? હાલો પૂરી નાખો. કેજો એકમનો અંક શું આવશે? કેજો. 1. શું આવશે? 1. હાલો 87 માઇનસ 75, એકમનો અંક શું આવશે? 2. શું આવશે? 2. તો સરવાળા બાદબાકી. હવે આવી રીતે હોય 23 ગુણ્યા 27, એકમનો અંક શું આવશે? 1. 7 તેરી 21. 7 તેરી 21. 28 ગુણ્યા 52, એકમનો અંક શું આવશે? 8 દુ 16. 29 ગુણ્યા 23, એકમનો અંક શું આવશે? એકમનો અંક 7. શેમ આવે છે સમજાવું જો. 9 તેરી 27, છેલ્લે શું આવે? 7. તો આ ગુણાકાર માટે એકમના અંકની વાત કરી. બરાબર? ગણિત શીખવા માટે આમ તમે જોવા જાવ તો ગણિતના શિક્ષકનું કામ શરૂઆતમાં બધું બેઝિક, ગુણાકાર કેમ કરવો, સરવાળા કેમ કરવો, ભાતબાકી કેમ કરવી, ભાગાકાર કેમ કરવો, અને પછી ખાલી રકમ સમજતા શીખવાડવાનું કામ છે. રકમ એકવાર સમજાઈ જાય, તમને એમ કે 2000 રૂપિયાની વસ્તુ 2500 માં વેચવામાં આવી તો નફો કેટલા ટકા થાય? તો સમજો તમે 2000 ની વસ્તુ 2500 માં વેચવામાં આવી તો એક ગણિતના શિક્ષક તરીકે મારે તમને એવું સમજાવવું પડે, વસ્તુ લાવ્યા કેટલામાં?
વેચી કેટલામાં? કેટલા રૂપિયા નફો છો? તો ગણિતના શિક્ષક તરીકે મારે તમને એવું શીખવાડવું પડે કે નફો કે ખોટ હંમેશા મૂળ કિંમત ઉપર ગણાય. નફો કે ખોટ હંમેશા મૂળ કિંમત ઉપર ગણાય. મૂળ કિંમત કેટલી છે? તો છેદમાં કેટલા આવ્યા? 2000 ગુણ્યા 100%. અહીંયા સુધી જ મારે તમને પોગાડવાના હોય અને અહીંયા સુધી હું તમને આરામથી પોગાડી શકું. તમે ક્યાં અટવાવશો? અહીંથી જ અટવાવશો. છેદ ઉડાડતા નથી આવડતા, ફોબિયા છે, પેન હાલતી જ નથી. પણ એ માટે તમારે 1 થી 20 ના ઘડિયા લખી નાખો. બેઝિક કઈ વસ્તુ તમારે ફોકસ કરવાનું છે. હું ક્લાસમાં તો કરાવીશ છે, પણ તમે તમારી રીતે થોડું ફોકસ શરૂ કરી દેજો. 1 થી 20 ના ઘડિયા વત્તા 23 નો ઘડિયો વત્તા 29 નો ઘડિયો. વત્તા 29 નો ઘડિયો. એટલા ઘડિયા પછી લખો 1 થી 31 ના વર્ગ 1 થી 31 ના વર્ગ 1 થી 20 ના ઘન પાયથાગોરિયન ટ્રિપલેટ A to Z ના ક્રમ જો એટલું તમે શીખી જાવ ને તો ગણિત રીઝનિંગમાં આગામી કોન્સ્ટેબલની પરીક્ષા 60 માંથી 50 ઉપર માર્ક લવડાવી દેવાની જવાબદારી મારી. એમ કે આ હું તમને શીખવાડું, પણ આ વારે વારે ન શીખવાડી શકું. પછી આની ઉપર તમારે પ્રેક્ટિસ કરવી પડે તો તમારે 60 માંથી 50 ઉપર માર્ક આવે. એમ કે મારું કામ અહીંયા જ છે, અહીંયા હું તમને આરામથી પોગાડી શકીશ. તમારે પછી શું કરવાનું છે? 0 0 ઉડાડવાના છે. પછી 520 100 ભાગ્યા 4 25%. આ એટલું ખબર પડવા મળે. પછી બીજું સ્ટેજ એવું છે કે આ કાંઈ કરવું જ ન પડે. ખાલી એટલું વિચારો 2000 માં કેટલા નફો થયો? 500. 500 એ 2000 નો કેટલામો ભાગ છે? 100થો ભાગ. 100થો ભાગ એટલે 100% ના 100થો ભાગ કેટલા થાય? 25%. સીધો ટીક થાય. પણ ડાયરેક્ટ ના પોગી શકાય નહીં. તો આ આપણે વાત થઈ યુનિટ ડિજિટની. હવે લખો ડિજિટલ સમ. ચાલો ઓનલાઈન મિત્રો બધાય મજામાં? ડિજિટલ સમ આપેલી સંખ્યાના તમામ અંકોનો સરવાળો કરતા કરતા તેને એક અંકમાં લાવવો. જેમ કે અહીંયા હું લખું છું 2, તો આનો ડિજિટલ સમ શું થાય? 2. 2 પોતે એક અંક છે અને એક પોતે પોતાનામાં એક સંખ્યા છે. હવે હું લખું 12, તો આનો ડિજિટલ સમ શું થાય? 3. હવે હું લખું 17, તો ડિજિટલ સમ શું થાય? 8. હું લખું 23, તો ડિજિટલ સમ શું થાય? 5. હું લખું 30, તો ડિજિટલ સમ શું થાય? 3. હું લખું 123, તો ડિજિટલ સમ શું થાય? 6. હું લખું 143, તો ડિજિટલ સમ શું થાય? 8. પાક્કું? 4 ને 3 હાથ ને 2 હાથ ને 1 8. એટલે મેં કીધું હાલી જાય તો હાલવા દઈએ. 163 હોય તો 1. તો તમે એક વસ્તુ જુઓ, આ 63 છે એટલે શું થાય? 9. તો 9 ને આમાં ધ્યાનમાં લેવાના આવે નહીં. પૂછો કેમ? લખો.
ડિજિટલ સમ એટલે ડિજિટલ સમ એટલે ડિજિટલ સમ એટલે આપેલી સંખ્યાને નવ વડે ભાગતા વધતી શેષને ડિજિટલ સમ કહે છે. ડિજિટલ સમ કહે છે. રેડી? અહીંયા ધ્યાન આપો. અહીં મેં લખ્યા 1 2 3 4 5 6 7 8 9 લખ્યા. આ બધામાં મેં 9 9 ઉમેર્યા. જુઓ 9 ને 1 કેટલા થાય? 10. 9 ને 2 બોલો, 9 ને 3, 9 ને 4, 9 ને 5, 9 ને 6, 9 ને 7, 9 ને 8, 9 ને 9. હવે તમે આનો સરવાળો કરો. કેટલા થાય આનો સરવાળો? 3 4 5 6 7 8 9. તો આ એક હતો એ એક જ રહ્યો. જો 2 હતા એ 2, 3 હતા એ 3, 4 હતા 4, 5 હતા 5, 6 6 7 7 8 8 9 9. ડિજિટલ સમમાં કઈ ફેર પડ્યો નહીં. હવે અહીં ગુણાકાર કરું 1 થી 9 ને. જો ગુણાકાર કરું 9 એકા 9. બહુ ઉતાવળા, આજને કોન્સ્ટેબલ બની નહીં જતા. હે જો આ ધ્યાન આપો. 9 એકા 9, 9 દો 9 તેરી, 4 નવ્વા, 9 પંચા, 6 નવ્વા, 7 નવ્વા, 8 નવ્વા, 90 90. સરવાળો કરો 9. સરવાળો 9 9 9 9 9. તો ધ્યાનમાં રાખવાનું, જીવનમાં એક વખત 9 વારે ગુણાકાર કોઈ પણ સંખ્યાનો થાય એટલે આનો ડિજિટલ સમ 9 જ થાય. તમને એમ કે હું કામ કે પરીક્ષા છે એટલે કે જો અમને સાહેબ કોઈ નો કે હો, અમે તો ગમે ના મોરે મોરો લગાવી દી. વાહ બેટા, ડાયરો છે, આ જીવન છે. બરાબર? જો ધ્યાન આપો. ધ્યાન જો 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 આવી સંખ્યા આપે 3 4 7 8 5 3 2 ગુણ્યા 9. ઓપ્શન આપ્યા હોય તો તમારે ખાલી વિચારવાનું, જવાબમાં જે ડિજિટલ સમ 9 થાય ને એ જવાબ આવે. કેટલો થાય? 9. 9 9 અથવા 0 બે એક કહેવાય. 9 ને 9 વડે ભાગો, 9 એકા 9, શેષ શું વધી? 0. તમે 18 ને 9 વડે ભાગો તો 9 દુ 18, શેષ શું વધી? 0. પણ 18 ને આમ ભાગો 9 એકા 9 તો 9 વધી. એટલે 0 કે 9 એ બંને ની કિંમત કેવી થાય? સરખી. તો માત્ર આપણે અત્યારે ખાલી થોડાક સરવાળા કરી અને પછી આપણે છૂટા પડીએ. વિરહની વેદના રહેશે. બરાબર? હા. इश्क तो ऐसे ही बदनाम है, असली दर्द तो बेरोजगारी देती है. हाँ, इश्क तो ऐसा ही बदनाम है, असली दर्द तो बेरोजगारी देती है. स्टील नी थाળી ને ગુલાબનો ગોટો, તું મને પસંદ કરતી લાય તારો ફોટો. લે હાલો હાલો જો સરવાળો કરીએ. ગુડ 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 ગુડ. ક્યાં ગયું? એ ગુડ 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 આવી ગયું. 3 4 7 7 ને 1 8. તો આનો ડિજિટલ સમૂહ થશે 8. શું થશે? 8. ચાલો બોલો. 5 ને 3 8 ને 1 9. 9 એટલે 0. 8 ને 1 9 ગયા. કેટલા? 6. 3 ને 2 5 ને 1 6.
9 સાથે સરવાળો 9 નો ઘડ્યો હોય તો મેં તમને સમજાવી દીધું. બરાબર. કોઈ પણ સંખ્યા સાથે 9 નો સરવાળો કરો તો ડિજિટલ સમ શું રહેશે? સંખ્યા ઈ અંક પોતે, સંખ્યા પોતે. અને તમે 9 વડે ગુણાકાર કરો તો ડિજિટલ સમ શું થઈ જશે? 9. શું થઈ જશે? 9. હાલો જો 9 ગયા, 7 ને 2 9 ગયા, 4 ને 5 6 ને 3 9 ગયા. શું થાય? 0 અથવા 9. ચાલો 9 ગયા, 9 ગયા, 8 ને 1 9 ગયા, 7 ને 2 9 ગયા, 6 ને 3 9 ગયા. વધ્યું શું? 5. શું વધ્યું? 5. હાલો 9 ગયા, 7 ને 2 9 ગયા, 6 ને 3 9 ગયા, 5 ને 2 7. હે ભૂલ થઈ? મારે ધોઈ નાખો. હું ચેક કરતો હોય, મારે ભૂલ થતી હોય ને એ જનરલી મને ચેક કરવાની ટેવ હોય છે. જો 9 ગયા, 7 ને 2 9, 6 ને 3 9, 5 ને 1 6. 6 તમને મેમ હતો કે હું 5 બોલ્યો, પણ હું ખરેખર બોલ્યો તો કેટલા? 6. 7 બોલ્યા. 9 ગયા, 8 ને 1 9, 6 ને 4 10 ને 2 12. 12 એટલે 3. 12 એટલે 3. જો 9 ક્યાં જાય? ક્યાં તો હે હોપારા જેવા તો આઈ ધ્યાન આપો. 6 ને 5 11, 11 ને 2 13, 13 ને 6 19, 19 એટલે 9 ને 1 10, 10 એટલે 1 આવી ગયું. 19 એટલે 9 ને 1 10. પણ પરીક્ષામાં એવું જ થઈ જાય, 19 ને 1 20. એવું ન થાય, જોજો. તમને ત્યાં પરીક્ષામાં આવું કેમ થાય? થઈ જાય, કેમ કે ત્યાં આપણે આપણું નામ ન ખબર હોય. મેં CPSC પ્રિલિમ જયારે આપેલી ત્યારે 54/4 આ જે આવે એને મતલબ નહોતો. મારે તેથી 15 આવ્યા હતા. મારે 15 આવ્યા હતા. અને કઠણાઈ કેવી હતી? 15 ઓપ્શનમાં હતા. એનાથી વધારે કઠણાઈ હું ત્યાં 2 માર્કનો પ્રશ્ન હતો. એનાથી વધારે કઠણાઈ હું ખોટો ટીક થયો એટલે 0.66 કપાણો. અને સૌથી મોટી કઠણાઈ હું 0.33 થી ફેલ હતો. એટલા 0.33 થી. પછી કોર્ટમાં ગયો, જીત્યો, પણ એ પ્રક્રિયા 1.5 વર્ષ ચાલી. કેટલા વર્ષ ચાલી? 1.5 વર્ષ. ખર્ચો કર્યો, 6 આંકડામાં ખર્ચો થયો હતો. બરાબર. આવું છે જીવનમાં ભાઈ. ઘણી વાર એમ થાય ભાઈ કાંઈ વાંધો નહીં, અનુભવ મળે, પણ કેટલાક અનુભવ કરવાના? માણા તો એકનો એક શું. પણ હાલો 8 ને 1 9, 4 ને 3 7 ને 2 9. કેટલા વધ્યા? 1. હવે જુઓ એ સરવાળામાં કઈ રીતે કામ લાગે. તો ડાબી સાઈડ અને જમણી સાઈડનો સરવાળો હરખો થવો જોઈએ. જો આ ચેક કરો. 3 ને 2, 3 ને 1, 5 ને 4. તો અહીંયા જમણી બાજુ 9 થવા જોઈએ. થઈ ગયા? હે તો આને તમે ડાયરેક્ટ આ રીતે પ્રશ્નમાં એપ્લાય કરી શકો કે અહીંયા 61 62 63 64 એટલે ખબર પડી કે બધાનો ડિજિટલ સમ અલગ છે. તો પહેલા એકનો ડિજિટલ સમ કરી નાખો. 6 ને 1 7 ને 7 14 ને 1 15 એટલે તો આનો કેટલો થશે? 7. આનો કેટલો થશે? આનો કેટલો થશે? એ ઓટોમેટિક કેમ ખબર પડી? આ એક એક વધે છે, બાકી બધું હરખું છે. હાલો ટપ્પો પડે છે. તો આ ડિજિટલ સમમાં બધા ઓપ્શનનો સમ કરવો પડે. રેડી? હવે અહીંયા આવ્યા આગળ 9 ગયા, 8 ને 4 12 એટલે 3, 5 ને 4 9, 6 ને 2 8, 9 ગયા, 6 ને 2 8, 5 ને 4 9, 2 વધ્યા, 3 ને 1 4, 4 ને 2 6. રેડી? હવે સરવાળો કરીએ તો 8 ને 8 16, 16 ને 3 19, 19 ને 2 21 ને 6 27, 27 એટલે તો ખબર પડી ગઈ આ જવાબ આવે. એ કેમ ખબર પડે? આ આવે જ એવું નથી, પણ આ નો આવે નો આવે નો આવે એ કન્ફર્મ છે. એ કન્ફર્મ છે. રેડી? પણ એક ઓપ્શન એવો હોય ઉપરમાંથી એક પણ નહીં, એટલે તમે આને લગાડી શકો નહીં. નકર રિઝલ્ટ આવે એટલે કે ઉપરમાં તમે નથી. બરાબર? ઉપર મેરિટ લિસ્ટ હોય, નીચે અનસક્સેસફુલ હોય, તો ઉપરના લિસ્ટમાં તમે નથી. બરાબર? અને એટલે
ઘણા ઓપ્શનના આધારે ગણિત શીખવાડી એકલા ઓપ્શનના આધારે ઇટ ઇઝ નોટ અ બિગ ડીલ. ઇટ્સ નોટ અ બેસ્ટ ઓપ્શન ટુ સોલ્વ એની ક્વેશ્ચન. ટુ પિક ધ ઓપ્શન. ઓપ્શન ઉપાડીને ગમે દાખલો ગણો, એક ઓપ્શન એવો હોય ઉપરમાંથી એક પણ નહીં. અને ઓપ્શનમાં મૂળ તો વેરીફાઈ કરવાનું ને. આપણે ગણિતમાં એક્સ ધારીએ છીએ, ન્યાય તમે એક્સ ઓપ્શન લઈ લો છો તો 3 ઓપ્શનને લેવા પડે. તો પ્રોપર આ રીત તો આવડી જ જોઈએ, પણ ગણિતમાં જે એક્સ પહેલેથી આવ્યો છે એ ક્યાંથી આવ્યો એ કોઈને ખબર જ નથી. અને એટલે આપણે ગણિતમાં વાંધો છે ને મિત્રો. એટલું યાદ રાખજો, ગણિતમાં એક્સ અને જીવનમાં એક્સ આ તમને નેડ તો કરશે જ તે. બરાબર? હાલો, આવડો મોટો સરવાળો, પરંતુ દરેક જગ્યાએ ડિજિટલ સમ લગાડવા જરૂરી નથી. જો અહીંયા પોઈન્ટ પછી 425 ને પોઈન્ટ પછી 123 છે, તો કયો તો 5 ને 3 8, 2 ને 2 છેલ્લે 48 આવે. જવાબ મળી ગયો. આને શું કહેવાય? યુનિટ ડિજિટ આધારિત ગયા. કેવા ગયા? છેલ્લા 2 યુનિટ ડિજિટ આપણે લીધા. જવાબ મળી ગયો. હવે આવો ક્વેશ્ચન હોય તો અહીંયા તમે મને સરવાળો શીખવાડો. 7 ને 2, હલો, 7 ને 2, 8 ને 3, 11 એટલે 2, 9 ગયા, 3 ને 2, 5 ને 8, 13, 13 એટલે 4 ને 2, 6. જેનો સરવાળો 6 થતો હોય એ જવાબ આવે. 7 8 9 ગયા 6 આવી શકે. 7 6 13 14 નો આવે. 6 ને 5 11 12 13 નો આવે. 6 ને 2 8 ને 1 9 1 નો આવે. આ 3 નો આવે એટલે આવે. હાલો ડિજિટલ સમ કરી દો તો 5 ને 4 9, 7 ને 2 9 કેટલા થાય? 3. 7 ને 2 9, 6 ને 3 9, 3 3 ને 3, 3 ને 3, 3 ને 3 6. તો અહીંયા 9 9 ગયા. 8 ને 6 14 5, 9 9 9 9 ગયા. 8 ને 1 9 કેટલા વધ્યા? 6. આ આવી શકે. 9 ગયા. 8 ને 6 14, 14 ને 8 22, 4, 8 તેરી 24, 24 ને 6 30, 3. આ નો આવે, આ નો આવે, નો આવે. જવાબ શું આવે? બી. જવાબ શું આવે? બી. જો 9 ગયા. 8 ને 1 9, 4 ને 3 7 ને 2 9, 0 થઈ ગયા કે નો થયા? આ 9 ગયા. 5 ને 4 9 ગયા. 8 ને 2 10 ને 3 13, 13 એટલે 4. તો આની અંદર જેનો ડિજિટલ સમ 4 થાય જવાબ આવે. 9 ગયા. 6 7 8 9, 4 6 ને 1 7, 8 ને 1 9, 6 8 ને 1 9, 4 ને 2 6, 9 6 7 8 9, 2 ને 1 3 ને 5 8, 9 ને 1 10, 6 2 8 ને 1 9, 2 ને 1 3. કયો સરવાળો થયો? કઈ ભૂલ થઈ? જો 9, આ 9 ગયા. 6 7 8 9 ગયા. 2 ને 1 3 ને 1 4. અહીંયા જ છે. જવાબ શું આવશે? ડી. જવાબ આવશે ડી. તો જેમ સરવાળામાં લાગુ પડે એમ બાદબાકીમાં પણ લાગુ પડે, એમ ગુણાકારમાં પણ લાગુ પડે, અને એમ ભાગાકારમાં પણ લાગુ પડે. બરાબર? તો સાંજે મમ્મી પપ્પા જોડે ચર્ચા કરો. હંમેશા યાદ રાખવાનું, ફેમિલી સાથે ટચમાં રહેવાનું. મને નોકરી મૂકવાનો વિચાર છેલ્લા 8 વર્ષથી આવતો હતો, પણ મેં મારો નિર્ણય આપણે એક્સપ્રેસ હાઈવે ઉપર જઈને ટોલ નાકું આવે, પહેલા ટોલ નાકે નેટવર્ક નથી, બીજા ટોલ નાકે નેટવર્ક છે. ત્યાંથી મેં મારા મમ્મી પપ્પા વાત કરી. મેં કીધું પપ્પા મમ્મી આવી ઈચ્છા છે એમ. એને મને એવું કીધું વાંધો નહીં. એ જ દિવસે એક ક્ષણે ઓફિસમાં જઈને રાજીનામું આપી દીધું. એટલે જે કાંઈ કરો એ મમ્મી પપ્પાની સાથે એને વિશ્વાસમાં લઈ, એને ટચમાં રહીને કરજો. કેમ કે આ દુનિયામાં એક જ શક્તિ એવી છે કે તમને ગમે તેવા પ્રશ્નમાં એ બચાવશે, તમારી સાથે ઊભી રહેશે. એક સમય એવો આવશે કે 100% તમારો વાંક છે, ભૂલ તમારી જ છે, તોય તમને બચાવશે, બચાવશે ને બચાવશે. એટલે ખોટા ડાયરામાં પડી અને નિર્ણયો નહીં લેતા, ઇન્સ્ટાગ્રામના વિડીયોમાં નિર્ણયો લેતા નહીં. બરાબર? આજે મેં તમને ઘણું બધું વે દર્શાવવા માટે પ્રયત્ન કર્યો. આ બધી વસ્તુ તો હું ફી ભરાઈ જાય પછી જ કહું છું. બરાબર? પણ હવે એવું લાગે છે 43 વર્ષ થઈ ગયા, પૈસા ગૌણ વસ્તુ છે. બરાબર? આની અંદર તમે કદાચ 3 જણા
ક્લાસ જોઈન ન કરો તો કાંઈ નહીં, પણ મારી વાત ગળે ઉતરી હોય, ઘરે જઈને બેસી ગયા વાંચવાના અને પાસ થઈ ગયા હોય, તો એ મારું આજે 1.5, 2.5 કલાકનું સેશન છે એ વસૂલ છે. બરાબર? એટલે જીવનમાં કિક લાગવી જરૂરી છે. બરાબર? જીવન વટથી જીવવું જરૂરી છે, પણ ડાયરા વાળો વટ નહીં. બરાબર? કે હવે મારા માટે ખરાખરીનો જંગ છે, મારે પાસ થવું જ પડશે ને હવે હું પાસ થવા માટે વટે ચડું છું. હું એને એમ કહું કે ભાઈ હોમવર્ક કેમ નથી લાવ્યો, હું ખીજાવું, પછી હું એમ કહું બેટા ખોટું લાગ્યું, એ એમ કે નહીં, હું એમ કહું લાગવું જ જોઈએ. ચાલો મેં હોમવર્ક નથી કર્યું એટલે ખીજાણા ને, હવે ગમે એમ થાય, બેચ પૂરી થાય ત્યાં સુધી મારું હોમવર્ક બાકી રહેશે ને એવા વટે ચડાય. આ તો એવું કે એ તો કીધા આપણે એમ ભેગું થાય નહીં, એમ ભેગું થાય નહીં. બરાબર? આપણે ખોટા રસ્તે વટમાં ચડીએ. અય તમારથી મને કહેવાય કેમ? અરે તમે રોડે ગાડી લઈને જતો હોય તો એના કોઈ ટસલ જ નહીં કરવાની. એ ક્યાં આપણો જાણીતો હતો, એના માટે આપણે અજાણે છીએ, એના માટે આપણે અજાણ્યા, આપણા માટે એ અજાણ્યો છે. એને એ ફ્રસ્ટ્રેશનમાં નીકળેલો હોય રોડે. ઘણાની એવું ટેવ હોય, ફલાણો શું તકલીફ રહેવાની, તકલીફ તમારા બાપાને રહેવાની, એમને કાંઈ નથી રહેવાની. એ રોડે ટસલમાં નહીં પડવાનું, એમ કે એ ફ્રસ્ટ્રેશનમાં એ કયા વાતાવરણમાં થાય ક્યાં ખબર છે. કેમ ગાડી આંખ ભાઈ હવે હરકી આંકી છે, હાલવા મળો, વાર્તા પૂરી. કોઈ ખોટો ટાઈમ બગાડવાનો જ નહીં. એમ કે એને તમે 5 મિનિટે ધડ કરો ને ત્યાં તમારે 2-3 દિવસની તૈયારી ના બગડે. અને તૈયારી શરૂ કરો એટલે બહુ મોટું નહીં, પણ 3 થી 4, 5 જણાનું વ્યવસ્થિત ગ્રુપ બનાવીને તૈયારી કરવાની. ગ્રુપ એટલે 2-5 જણા ભેગા થઈને વાંચવું જરૂરી નથી. દિવસમાં 10-15 મિનિટ મળો ત્યારે તમે એકબીજાને સારા પોઝિટિવ વાઇબ્સ આપી શકો. એ વધતા ગણિત 5માં એકાદો એવો હોવો જોઈએ ગણિત સારું હોય તો એને ગણિતના તમે ડાઉટ, રિઝનિંગના ડાઉટ પૂછી શકો. એકાદો એવો હોય જેને બંધારણના કોન્સેપ્ટ ખબર હોય, કોઈને ભૂગોળના કોન્સેપ્ટ ખબર હોય તો એકબીજાની મદદરૂપ થઈ શકે. એકાદો એવો હોય એને કાંઈ ખબર ન હોય, તમે જ્યારે એમ કહો ચા લઈ આવો તો એને ચા લાવીને એને ચા લાવવામાં જ રસ હોય, એને મફતમાં ચા પીવામાં રસ હોય. એક તો હોય જ તે તમને ખબર હોય તો. તેમ ક્રિકેટ રમવા જતા હોય તો એક જણો એવો હશે કે મને રમાડો, હું ખાલી ફિલ્ડિંગ કરીશ. એનો જિંદગીમાં કોઈ દે બેટિંગમાં વારો ન આવે, બોલિંગમાં વારો ન આવે. ને અત્યારે ગામડે જાવ ને તો એ એનો બેટિંગમાં કાંઈ વારો ન આવે, એ હાલની તારીખે હજી ફિલ્ડિંગ જ ભરતો હોય. એટલે એક જણો ગ્રુપમાં એવો રાખવાનો. બરાબર? તો આવતીકાલે ડેમો લેક્ચર આપણે સળંગ 16, 17, 18, 19 અને 20 તારીખ છે. અને 5 દિવસના ડેમો લેક્ચર પૂરા થાય. ખીમાણ સાહેબ છે બંધ કરી દઉં. મટીરિયલમાં મેં તમને કીધું એ પ્રમાણે આપણે ફોલો કરશું. જે વસ્તુ પૂરી થતી જાય એ કરવાની. એટલે એનાથી ફાયદો શું થશે? કોઈને એવો પ્રશ્ન થયો કે સાહેબ બુક છે તો પછી મટીરિયલ શું કામ આપો છો? એવો કોઈને પ્રશ્ન થયો? કોઈને ન થયો? મેં તમને રિઝનિંગની બુક આપી, બરાબર? સમજો, આ સાયકોલોજી સમજો. મેં ભણાવ્યું દિશાંતર. મારો હેતુ શું હોય કે દિશાંતર જ તમે કરો, પણ તમારી દિશાંતર કરતા કરતા નજર ક્યાં જશે? ક્રમ કસોટીમાં, બેઠક વ્યવસ્થામાં, પઝલમાં. માઇન્ડ ડાયવર્ટ થશે. તમને તમારા પપ્પા અનુષ્કાને જોવા લઈ ગયા તો તમારા મનમાં શું હશે? આલિયા. કોકને હાઈટ વધારે છે, દિશા પટણી. એ દિશાંતર મને દિશા પટણી દેખાય. બરાબર? એટલે તમારું છે ને ફોકસ ક્ષેત્ર એવું કરવું છે. નાના ફોકસ, એટલું ફોકસ ભેગા થતા આપણે એક મહેલ બનાવવાની ગણતરી છે. ઓકે.